सदृशं शुभ्रवर्णं शुभांगं गौरीकान्तं त्रिनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे शम्भो भवभयहरणं सर्वलोकैकनाथं वन्दे देव उमापते सुरगुरु वन्दे वन्दे शिवं शङ्करं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। हनुमंत विराजिए बोले सोमनाथ महादेव की जय, श्री धोलेश्वर महादेव की जय, दुधेश्वर महादेव की जय, गोपेश्वर महादेव की जय, नागेश्वर महादेव की जय, रामचंद्र भगवान की जय, आद्य शक्ति मात की जय, सिद्ध गणेश भगवान की जय, नेपाली बाबूनी जय, कैलाश धाम की जय, सर्वदशनाम संत भगवान की जय, सर्व संतन की जय। ओम नमः नमः पार्वती पतये हर हर सिया राम मैं सब जग जानी, कथा
ઓમ ભગવાન શિવની કથાના 6 દિવસનું બીજું સત્ર, એમનો શુભારંભ કરતા પૂર્વે આપ બધાને મારા ઓમ નમો નારાયણ, ઓમ નમઃ શિવાય. નમસ્તે નિર્ગુણમેવ નમસ્તે નમસ્તે સગુણ પ્રભો નમસ્તે નમો સર્વ દેવ દેવેશ નમસ્તે નમસ્તે સર્વપાલક નમો નમઃ નમસ્તે સર્વપૂજી સર્વેશ્વરે નમસ્તે નિર્ગુણ મેં નમસ્તે સગુણ પ્રભો. એ ભગવાન એ પરમાત્મા જે સગુણ અને નિર્ગુણ બંને રૂપમાં પૂજાય છે, જે દ્વૈત અને અદ્વૈત બંનેનો આધાર છે. આ સંસારમાં આપણો એક કહેવત છે, એક મ્યાનમાં 2 તલવાર ન હોય. એક મ્યાનની અંદર 2 તલવાર ન રહી શકે, પણ જગતના તમામ વિરોધાર્થી શબ્દો શિવના શરણે આવતા એ સમાનાર્થી બની જાય છે. શિવ સગુણ પણ છે અને નિર્ગુણ પણ છે. નમસ્તે નિર્ગુણામેય નમસ્તે સગુણાય પ્રભુ. એ ભગવાન શિવની કથા. બૃહલ રજસે વિશ્વોત્પત્તે ભવાય નમો નમઃ. પુષ્પદંત મહારાજ લખે, પ્રબલતમ સે તત્સહારે હરાય નમો નમઃ. જન સુખાકૃતે સત્વો દિગ્ધતો મૃડાય નમો નમઃ. પણ પ્રમહસી પદે નિષ્ત્રે ગુણે શિવાય નમો નમઃ. જે પ્રમહસી પદે છે પરમાત્મા, જે સર્વ દેવોના ઈશ્વર છે, દેવેશ્વર છે, જે રાજ રાજેશ્વર છે, જે ગુરુનામ ગુરુવે નમઃ છે, જગતના બધા ગુરુઓના ગુરુ છે, રાજાઓના રાજા છે, દેવોના ઈશ્વર છે, જે મહાન ઈશ્વર છે, મહેશ્વર છે, જે સર્વના પાલક છે, જે સર્વમાં પ્રાણ રૂપે છે, જે પરમાત્મા છે, જે અત્ર તત્ર સર્વત્ર છે અને બધાથી બહાર છે. નૈતિ નૈતિ વેદ એમ કહે, નૈતિ નૈતિ નૈતિ. શાસ્ત્ર સંધ્યા ભાષામાં જેનું વર્ણન કરે કે બધે છે અને બધાથી બહાર છે, રુદા રુદામાં રહે છે અને એના ઘરનું કોઈ ઠેકાણું ન ગોતી શકે, બધાથી પર પણ છે. બંને રૂપે જેનું વર્ણન કરે એ શિવ, એ મહાદેવ ભગવાન શંકર. કયું નમસ્તે નિર્ગુણામેવ નમસ્તે સગુણ પ્રભુ. સદાશિવ નિર્ગુણ રૂપે છે, ભગવાન શંકર સગુણ રૂપે છે. શબ્દ બ્રહ્મ પરમાત્માનું વચન છે. ભગવાન શંકરના રૂપમાં, વાહનમાં, વેશમાં, એના વચનમાં મારી પૂર્ણતા, એની પૂજામાં મારી પૂજા છે. એમનું ચરિત્ર, ભગવાન શંકરનું લીલા ચરિત્ર એ સદાશિવનું ચરિત્ર કહેવાય છે. પરમાત્મા ભગવાન શંકર કૈલાસપતિ, એમના વિવાહ થયા. જગહિત માટે જેણે વિવાહ કર્યા છે એ યોગી પુરુષ ગ્રહસ્થી બન્યા છે. યાજ્ઞવલ્ક સ્મૃતિમાં લખ્યું છે કે જે 88,000 ઋષિ મુનિઓ કથા શ્રવણ કરે છે, મુનિઓ એ પણ ગ્રહસ્થી બન્યા છે. અષ્ટાતીના મહાધીન ગૃહાધીન. અને દરેક યુગોના આદિમાં પુનરાવર્ત બીજભૂત આ જન્મી ધરતી ઉપર જન્મે છે અને સંસારમાંથી
એ યોગ જપ તપ મેળવી અને ફરી સંસાર ગ્રહણ કરે છે. ગોસ્વામી જે કહેવાય છે, સ્વામીનો અર્થ જીતેન્દ્રિય. જે જળની અંદર રહે, કમળ જેમ જળમાં રહે પણ કમળની અંદર જળ ન હોય એમ સંસારી ગોસ્વામી સંસારમાં રહે પણ એની સુરતા શિવ સાથે જોડાયેલી હોય. સંસારની માયા, સંસારના રાગદ્વેષ એનામાં ન હોય. આ બધી ઉપર જે કાંઈ ઇન્દ્રિયો છે એના ઉપર જેનો વિજય હોય છે. દશનામ સમાજ અને એમના સાનિધ્યમાં એમના આશ્રિત જ્યારે શિવ કથા છે કૈલાસ ધામની અંદર, ભગવાન વ્યાસજી વર્ણન કરે, નમસ્તે નિર્ગુણા મેય, નમસ્તે સગુણે પ્રભુ. એ ભગવાન શિવ જે દેવોના ઈશ્વર છે, દેવોના આધાર છે, દાનવોના આધાર છે, ગાંધર્વના આધાર છે, યક્ષના આધાર છે, કિન્નરના આધાર છે. 84 લાખ યોની છે. આપણે નથી ઓળખતા પણ એ બધી યોનીનો આધાર હોય તો ભગવાન શિવ છે. બધાનો આરંભ પણ ભગવાન શિવ છે ને બધાનો લય પણ ભગવાન શિવ છે. એ મહાદેવ, એ શિવ અને શિવાના વિવાહ થયા. એક પુત્ર કાર્તિક સ્વામી પ્રગટ થયા. તારકાસુરના ત્રાસમાંથી જેણે જગતને મુક્ત કર્યું છે. કાર્તિક સ્વામી દેવ સેનાપતિ છે. દેવોની સાથે જેમનું રહેવાનું હોય છે. બીજી બાજુ કૈલાશ પર્વત ઉપર માં ભવાની કંઈ પણ કાર્ય હોય ને કોઈ શિવગણને કંઈ કાર્ય સોંપે ત્યારે ગણો પેલા મહાદેવ સામું જોવે છે, પછી માતાજી સામું જોવે ને આજ્ઞા ઉપાડે. એટલે આજ્ઞાની થોડી અવગણના થાય છે. માં ભવાનીને થયું પોતાનો ગણ હોવો જોઈએ. એક દિવસ સખી જયાએ કહ્યું છે આપણો ગણ હોવો જોઈએ. દેવી પાર્વતી કહે ઠીક છે, સમય આવે આપણો ગણ હોવો જોઈએ. ભગવાન શિવની કથામાં આગળ પ્રવેશ કરીએ, થોડી વાર હરિનામ કીર્તન કરીએ, પછી ગણપતિ પ્રાગટ્ય તરફ એમની કથામાં જઈએ. દાદાની ગણપતિ શુભતાનું પ્રતીક છે, મંગલનું પ્રતીક છે. થોડી પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ, આપણા જીવનમાં શુભતા આવે, મંગલ આવે. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. ઓમ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય.
હર બોલે નમઃ શિવાય ગંગાધરા શિવ ગંગાધરા હર હર ભોલે નમઃ શિવાય શિવ ગંગાધરા શિવ ગંગાધરા હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલી સોમનાથ કીર્તને હાજરી છે. આમાં આપણે આવ્યા તો હાજરી પુરાવી ને ધૂન ગાયતી ને. હવે કીર્તને હાજરી છે, કથામાં ધૂન ગાઈને આપણે હાજરી છે કે અમે આવ્યા છીએ. બેનો બહુ સરસ રીતે કીર્તન ગાય અને સુરમાં ગાય. હા, કોણ? કાંઈ વાંધો નહીં, એટલે સુધી એ તો પધારો. બગદાણાથી મહેમાનો પધાર્યા છે, સ્વાગત છે. દસનામ સમાજ અને વ્યાસપીઠ આપનું સ્વાગત કરે છે. જય હો. મારા બળુ બાપુ આપણો સૂર અલગ પડે થોડો કોઈ વાતે પુરુષમાં, કારણ કે પુરુષને સૂર બધાને જ્ઞાન હોય જ. માલકોશ રાગ તો ભગવાન શિવને પ્રિય હોય. બધાને ઈશ્વરે 7 સ્વર જ આપ્યા છે. સૂર 7 જ છે, 8મો સૂર છે નહીં. અને બધાને સારે ગામાં પદની સા, પણ પુરુષ પાસે 8મો સૂર છે. એ બેનો ન ખબર હોય. તમારી પાસે 7 જ સૂર છે, ઈશ્વરે બધાને 7 આપ્યા છે, પણ અમારી પાસે એક 8મો સૂર છે. અને એ સૂર કયો છે ખબર? બધામાં હોય, એમાં હું આવી જાઉં, બધા આવી જાય. અમારી પાસે 8મો એક સૂર છે, નીચે અહંકારમાં. એમ થાય હું થોડો ગાઉં. 7 सुरों का बहता दरिया तेरे नाम तेरे नाम 7 सुरों का बहता दरिया तेरे नाम तेरे नाम हर सुर में रंग सुनहरा तेरे नाम तेरे नाम. 8મો સૂર છે અમારો. પુરુષમાં સહજ અહંકાર હોય છે, એ કુદરતે મૂકેલો. એમાં આપણા કોઈ દોષ નથી ભાઈ. મારામાં હોય, બધામાં હોય. આપણે નો સૂરમાં ગાય હકે, અમે 3 હરખું નથી ગાય હકતા. એમાં તમને ક્યાં દોષ દેવો? અમે આ ડાવડા, આપણો સ્વાભાવિક ઈશ્વરી મૂકી એવી રચના છે આપણી. જડદેને આપણે ન ગાય, એમ થાય કે હવે કેવા લાગશું એમ. બેનો ગાઈ લે, મન મૂકીને ગાઈ લે. એમને ખબર છે જીવન છે ને એ જીવી લેવાય, અહંકાર નથી. અહીંયા પણ એવું બન્યું છે, વિવાહ થયા પછી માં ભવાની જ્યારે કૈલાસમાં આવ્યા છે અને શિવગણોને કઈ આજ્ઞા આપે એટલે શિવગણોને થોડોક અહંકાર થાય કે અમે આ બાપનું કયું કરતા બાપાના ગણ છે, આ નવા કોઈ આવ્યા આપને સીંધે
એટલે પેલું મહાદેવ તરફ દ્રષ્ટિ કરે, માં ભવાની કાંઈ આજ્ઞા કરે, કોઈ ગણ ઉપર કાંઈ કામ હોય એટલે ગણો આજ્ઞાનું પાલન કરે, પણ પેલા મહાદેવ જ્યાં બેઠા હોય ત્યાં જોવે ને મહાદેવ આમ કે હા, એટલે પછી ગણ કોઈ કાર્ય કરે. એટલે માં ભવાનીને એમ થયું કે આ બધા ગણ છે, આનામાં અહંકાર થોડોક છે, અને આપણો એ કોઈ ગણ નથી. એમ ભગવાન શંકરના ગણો છે, આપણું માન રાખે, સન્માન રાખે, પણ આપણે કાંઈ આજ્ઞા કરીએ એટલે પેલું મહાદેવ સામું જોવે ને મહાદેવ ઈશારો કરે, પછી ગણ છે એ આજ્ઞાનું પાલન કરે. આ એક બહુ મીઠો એવો શાંત એવો અહંકાર છે. આપણે જીવનમાં પણ અહંકાર હોય છે. અને માં ભવાની અહીંયા દાંપત્ય જીવનની આપણે પણ થોડી વાતો કરીએ. જો સંસારમાં પણ કોઈના નવા નવા વિવાહ થાય તો એમને કોઈને આજ્ઞા કરવી આ તે થોડુંક અલગ થાય, કેમ ઉપાડે? નવા હોય બધા, કહી ન શકે કાંઈ. માં ભવાની ક્યારે ક્યારે પણ આજ્ઞા કરે તો ગણો એટલું બધું માન ન આપે, આજ્ઞાનું પાલન કરે, પણ ભગવાન શંકર સામું જોવે. માં ભવાનીને એમ થઈ ગયું કે આ ગણોમાં અહંકાર છે, ભેદ જોવે છે, શિવ અને શિવામાં ભેદ જોવે છે. આપણે સંસારમાં પણ એમ કરીએ કે જો આ કન્યા પક્ષના હોય એ બાજુનું વધારે ખેંચે, વર પક્ષના હોય એ બાજુના ગુણ વધારે ગાય. નહીં, જેના વિવાહ થયા બંને એક છે. બે માણસને સારું પડતું હોય ને તો જે વેવાય થતા હોય હામાં કાંઈ ઈ ખોટા માથાકૂટ કરે. એ તો અમારે દીકરી સારી ઘર હાલે, કાયમ કે અમારે દીકરો સારો. બંને એક છે. લગ્નનો અર્થ એક છે, એક થવું. સાકો મયત એકોહમ બહુશ પ્રજા એતી એકાંકી ન રમે. ઈશ્વર એકમાંથી બે થયા, બે માંથી એક થયા, એમનો પરિવાર છે. વિજયાએ કહ્યું, માં હમણાં જ મારે કઈ કામ હતું, મેં કોઈ ગણને સીંધું તો પેલા ભગવાનને આજ્ઞા લેવા ગયો. આ કૈલાસમાં આપને થોડું અલગ જેવું લાગે છે, નોખા જેવું લાગે છે, આપણી સાથે થોડું એવું વર્તન થાય છે. આપણો કોઈ ગણ હોવો જોવે જે કેવળ અને કેવળ આપણી આજ્ઞા માને. અહીંયા અનેક ગણો છે, પણ એ પ્રભુના ગણ છે, બધા ભગવાન શંકરના ગણો છે. એમની આજ્ઞાને ઉપાડવા માટે ટેવાયેલા છે. આપને ના ન કહી શકે, પણ જો એવું જામી નહીં, પોતાનો ગણ ન હોય, પોતાનો માણસ નજીકનો ન હોય તો ન મજા આવે. દેવી ભવાની કહે છે ઠીક છે, વિચારેતી યશા દેવી વપુષો. માતાજી કહે એ વિશે વિચારશું. એવ જાતે સદા કાલે કદાચિત પાર્વતી શિવા વિચિત્યમ મનસા છેતી પરમાયા મહેશ્વરી. દેવી મહેશ્વરીએ વિચાર્યું કે તારી વાત સાચી છે વિજય, આપણો પોતાનો કોઈ ગણ હોવો જોઈએ જે કેવળ અને કેવળ આપણી આજ્ઞા માને ને એક વાર એને આજ્ઞા કરો પછી એની આજ્ઞા એ આપણી આજ્ઞાને કોઈ દી ઉલ્લંઘે નહીં. વિશ્વ આમ થઈ જાય કે તેમ થઈ જાય, આજ્ઞાને ઉલ્લંઘે નહીં, આવો ગણ હોવો જોઈએ. એવો મારો ગણ હશે કે જેને એક વાર હું આજ્ઞા આપું ને પછી બ્રહ્માંડથી આમ થાય પણ મારો ગણ છે મારી આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે, એવો ગણ હશે. આ બધા શિવ ગણો છે ને એ આપણી આજ્ઞામાં થોડી અમાન્ય કરે છે ને. એવમ જાતે સદા કાલે કદાચિત પાર્વતી શિવા વિચિત્યમ મનસા ચેતી પરમાયા પરમેશ્વરી મદીય ચેવક કચ્છિદ ભવેશુ બતર કૃતિ મદાગ્નયા પરમ નાંદ્ર દેખા માત્ર ચલે દેહ. મારી આજ્ઞા સિવાય બીજું કાંઈ ન માને, જે કેવળ ને કેવળ મારો આજ્ઞા પાલક હોય. પછી બ્રહ્માંડ આમથી આમ થાય પણ મારી આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. વિચાર્યેતિ યચા દેવી વપુષો મલ સંભવ. પોતાના શરીરના મેલમાંથી વપુષો મલ સંભવ પુરુષમ નિર્મમો સાતુ સર્વ લક્ષણ સંયુક્તમ. પોતાના શરીરના મેલમાંથી એક પુરુષ એક બાળકનું નિર્માણ કર્યું છે. વપુષો મલ સંભવમ પુરુષમ નિર્મમો સાતુ. સરસ મજાનું બાળકનું નિર્માણ કર્યું, ઘડતર કર્યું. સર્વ લક્ષણ સંયુક્તમ સર્વ વય નિર્દોષ. એવું સુંદર જેનું મુખ છે,
સર્વવય સુંદર. એની સુંદરતાનું શું વર્ણન કરીએ? માં જેની રચના ઘડે એમાં શું ઘટે? વિશાલ સર્વ શોભાઢ, વિશાલ જેનું શરીર રૂષ્ટપુષ્ટ છે. મહાબલ પરાક્રમ, જે બળવાન અને પરાક્રમ આવો પોતાના શરીરના મેલમાંથી એક બાળકનું ઘડતર કર્યું છે. આપણું એક ભજન પણ કહે છે, માતાજીએ પોતાના મેલમાંથી ગણપતિનું સર્જન કર્યું છે. હાલો મારી સૈયરું, હાલો મારી સખીઓ, ગણેશ મનાવવાને જાય. ઉમયાજીના વાલા અંગેથી ઉપજ્યા, ઉમયાજીના વાલા અંગેથી ઉપજ્યા, ગુણના પતિ તો કેવાય દાદા, ગુણના પતિ તો કેવાય. હો હો હાલો મારી સૈયરો, હાલો મારા સંતો, ગણેશ વધાવા જય. હાલો ગણેશ વધાવા જય. ગઢલો ભરી લાવે મારો સાઈબો, કુંભ ગઢલો ભરી લાવે મારો સાહેબો, શંકર જલડે અમૃત જલ ભગડુલો ભરી લાવે મારો સાહેબો, ભગડુલો ભરી લાવે મારો સાહેબો, શંકર જલડે હોલિયો જલડે. હાલો મારી સૈયરો, હાલો મારા સંતો, ગણેશ વધાવા જય. ગણેશ વધાવા જય. ખીર ખાંડને અમૃત ભોજન, ખીર ખાંડને અમૃત ભોજન, ચૂરમન લાડુ તો ધરાય દાદાને, ચૂરમન લાડુ તો ધરાય. હાલો મારી સૈયરો, હાલો મારા સંતો, ગણેશ વધાવા જય. ગણેશ વધાવા જય. કુંભ ગઢલો ભરી લાવે મારો સાઈબો, કુંભ ગઢલો ભરી લાવે મારો સાઈબો, શંકર જલ અમૃત જલ હાલો મારી સૈયરો, હાલો મારા સંતો, ગણેશ વધાવા જય. હાલો ગણેશ વધાવા જય. ગણેશ વધાવા જય. હાલો ગણેશ વધાવા. ઉમૈયાના અંગથી કાયા રે. માં ભવાનીએ પોતાના શરીરમાંથી મેલ વપુષો સંભવમ પુરુષો નિર્મમો સાતુ સર્વ લક્ષણયુક્ત મહાબળવાન સુંદર એવું બાળક
સુંદર વિશાલ મહાબલી જે પરાક્રમી પણ એ બાળકનું સર્જન કર્યું છે. વસ્ત્રાણી તદા સર્વે દત્વા સા વિવિધાનિ નાના અલંકાર, વિવિધ પ્રકારના અલંકારો આપ્યા માં ભવાની એને વસ્ત્ર અર્પણ કર્યા છે. અને એક લાકડી આપી. એ બાળકે માં ભવાનીને વંદન કર્યા અને કહ્યું, માં કી કાર્યમ વિદતે તૈત કરવાની તવો દીતમ. હે માં, મારે કયું કાર્ય કરવાનું છે, મારું નામ આપો, મને કામ આપો. દેવી પાર્વતીનું નામ રાખ્યું છે વિનાયક. પ્રથમ નામ છે વિનાયક. વિશ્વના જે નાયક છે, અનેક અર્થ થઈ શકે વિનાયકના. દેવી પાર્વતી કહ્યું, હે તાત શૃણુ મદાક્યમ દ્વારપાલો ભવાદમે. હે પુત્ર સાંભળ, પુત્ર તું સાંભળ, તું મારો દ્વારપાલ થા, તું મારો પુત્ર છો. મત પુત્ર સત્વમ મદિયોસી નાન્યથા કદાસ્તિ મે. તું મારી આજ્ઞાને ગ્રહણ કર, મારી આજ્ઞાનું કદી અસ્વીકાર ઉલ્લંઘન ન કર. બિના મદાજ્ઞા મ પુત્રમ, મારી આજ્ઞા સિવાય મારા ગૃહની અંદર કોઈ પ્રવેશ ન કરે. કોપી કવાપી હઠતાત, કદાચ હઠ કરે, ગમે એમ કરે. મદાજ્ઞયાન, મારી આજ્ઞા સિવાય કોઈ અંદર પ્રવેશ ન કરે. માતાજી એક લાકડી આપી છે. કયું કાલે આ લાકડી એક પરિધ આપ્યું છે. એ તો દાદાએ બાજુમાં મૂક્યું છે ગણપતિ બાપા. નામ છે વિનાયક. પહેલું પ્રાગટ્ય વિનાયકનું છે. આપણે એમનું પ્રાગટ્ય જ્યારે ગણપતિના રૂપમાં હશે ત્યારે થોડો પ્રસંગોપાત ઉજવીશું. માતાજીએ શું આપ્યું? એક લાકડી આપી. પોતાનો એક ગણ છે. કથાનો જે ભાવાર્થ કહેવાનું છે સાંભળજો. માતાજી એક લાકડી આપી, એક પરિધ આપી. પરિધ એટલે આપણે હાંબેલા જેવું, લાકડાનું એક હથિયાર જેવું હાંબેલું હોય ને દેશી એવું. અને કહ્યું કે મારા દરવાજે તારે ચોકીદારી કરવાની છે. મદાજ્ઞયા, કોઈ પણ હોય એને અંદર પ્રવેશ નહીં, નહીં અને નહીં. વિનાયકે કહ્યું, માતા હું કોઈને અંદર પ્રવેશ નહીં કરવા દઉં, ભલે બ્રહ્માંડ આમથી આમ થાય. દેવીએ એવો ગણ નિર્માણ કર્યો તો એની આની આજ્ઞા સિવાય બીજા કોઈનું સ્વીકારે નહીં. અને વિનાયક માતાજીના દ્વારે દ્વારપાળ થઈ હાથમાં લાકડી લઈ અને એવા ચોકીદારી કરે છે. બીજી બાજુ ભગવાન શિવ તપસ્યા પૂર્ણ કરી અને આવે છે. જેવા પ્રવેશ કરવા જાય અને દ્વારપાળમાં રહેલા બાળ વિનાયકે કહ્યું કે આપ પ્રવેશ ન કરી શકો. શંકર ભગવાન કહે, તું કોણ છે? કહ્યું કે મને આજ્ઞા છે, આપ નહીં જઈ શકો. કહ્યું કે હું આ ઘરનો સ્વામી છું. ઘણી સંવાદ થયો પણ વિનાયક એમનું સ્વીકાર્યું નથી. કહ્યું કે નહીં જઈ શકો. ભગવાન શંકરને થયું, બાળક શાને શું સમજાવું, શું કહું, કોઈ પ્રયોગ ન કરી શકાય. પણ આ તો શિવાનો ગણ છે, એની સિવાય કોઈની આજ્ઞા ન સ્વીકારે. ભગવાન શંકર એક વડના ઝાડ નીચે આવ્યા છે. પોતાના ગણોને કહ્યું કે જાઓ એ બાળકને સમજાવો, એમને ત્યાંથી દૂર કરો. શિવજીના ગણો આવ્યા છે. ગણોએ આવીને કીધું છે બાળકને, હે બાળક, આ દરવાજેથી હટી જા. થોડીક સરસા થઈ કે ભાઈ જો, પણ એમ કઈ થોડા માને. આ તો માતાજીના અને માતાજીની જેને આજ્ઞા છે, માની જેને કૃપા છે, એનામાં કેટલું સામર્થ્ય એ પ્રસંગ છે. વીરભદ્રના પ્રસંગમાં આપણે મહાદેવનું સામર્થ્ય જોયું. આ માતાજીનો મહિમા છે. ગણપતિ બાપા એ માનો મહિમા છે. માના આશીર્વાદમાં કેટલી તાકાત છે. ભગવાન શિવનો ગણ વીરભદ્ર, આપણે એની વીરતાને જોઈ. માતાજીએ પોતાના શરીરમાંથી વધેલા મેલમાંથી એક ગણ બનાવ્યો છે. અહીંયા પરાશક્તિનો મહિમા છે. ગણોએ થોડોક સંવાદ કર્યો. ધીરે ધીરે શરૂઆત તો વાતથી થાય, પણ વાતથી કઈ વાત જામી નહીં. કહ્યું કે આ બાળક માનશે નહીં, થોડોક બળ પ્રયોગ કરી. એટલે 2-4 બળુકા ગણ હતા એ ગયા.
આપણે એને હટાવી દઈએ પણ ગણપતિ બાપા હલે એનો પગ ન હિલો, એનો હાથ ન હલાવી શકે. ગણપતિ બાપા એક લાકડી આમ ફેરવી ને તો ઘણો આકાશમાં ઉડવા મળ્યા. અમુક અમુક તો કૈલાસથી હેઠા પડ્યા. સમજ્યા? આવી તાકાત, મહાપરાક્રમી. બહુ આમાં વર્ણન કર્યું છે ગણપતિ બાપાના યુદ્ધનું. શિવાંશને કોઈ સામાન્ય ક્યાંય છે જ નહીં. એ માંડ 4-5 ગણો હેઠે આવ્યા. બીજા એને હોય ને ગણો બધી સેના એને કીધું કે આપણું કામ નહીં ભાઈ, આ 5-7 જણા એ બાળક નથી માને, એને તમે બાવડું પકડીને એક બાજુ મૂકી દો, એવો કોઈ બાળક નથી. તો કે માંડ અહીંયા પુગાણું 15, 20, 25, 50 ભૂતડા ગયા છે. કે એમાં શું બાળક ને એમાં હું એટલામાં ભલામણ. આ તમે બધા ગાંજા પી પીને શરીર ખોઈ નાખ્યા. બાકી એક બાળકને આગું દૂર કરવું એમાં શું હે? ખૂબ સારું છે બાપુ. આ બાજુ ગાંજાનો કેમ્પ નથી. આ પેલી બાજુ છે. અમારા હમણાં સંન્યાસી ને ત્યાં કથા હતી ને, કેમ્પ વસોવસ હતો. હા, અને અમારે દાંત દેવાની હોય કે ન દેવાની હોય, એને મોન ચડે એટલે ગમે ત્યારે બમ એમ કરે. પછી એક બાજુ એ તો એની મસ્તી હોય છે. ઘણોએ કીધું કે આ તમે ગાંજો પીધા કરો ને તમારી તાકાત હોય ગઈ. બાકી બાળક નો હટે એવું બને. અમે જાય જવો આવ્યા છે 25-50 ગણોનું ટોળું આવ્યું. ગણપતિ બાપા હારે બળ પ્રયોગ કર્યો. કોઈ પગ પકડવા જાય ટીંગા ટોળી કરી, પણ દાદાને એમ હાથે જ હાલી શકાય ભાઈ. હા, વિનાયક હો આપણે ભારતી બાપુ છે ને આપણે લખુપરાના. હા, એવું શરીર. કાલે નંદી બન્યા હોય ખરેખર. હા, બહુ સરસ બન્યા હતા. કેમ હલાવી શકે? પણ દાદાએ ખાલી એક સકવડી મારીને ત્યાં તો 25-50 ગણ આમ જવો કૈલાસના પર્વત ઉપર મેળા દળદળ પડવા ઠેઠ તળેટી સુધી પૂગી ગયા. કીધું કે આ બાળક મહાશક્તિશાળી છે. 25-50 જણાથી નહીં પોગાય તો દેવતાઓને કુતૂહલ થયું. આકાશમાંથી જોવા આવ્યા ને પછી તો શિવગણો જેટલા હતા એટલા બધા આવ્યા. કે કઈ બાળક હાટું કઈ હવે દાદાને થોડા મોકલાય, હટાવવો તો પડે ને. પ્રતિષ્ઠાનો પ્રશ્ન થયો. એક નાનું બાળક અને 25-50 જણા જો દરવાજેથી ન હટાવી શકે, કીધું ગમે એમ કરો, બળ પ્રયોગ કરો. બધા શિવગણો આવ્યા છે, હટાવવાનો પ્રયાસ કર્યો. હટાને યુદ્ધ થયું. પછી ગણોની સાથે ગણપતિ બાપાનું વિનાયકનું, જેનું નામ વિનાયક છે, જેની પાસે હથિયારમાં કેવળ એક લાકડી છે. અને અહીંયા તમને કહું, નંદી, શૃંગી, ભૃગી, ચંડ આદિ બધા ગણો, અનેક પ્રકારના આયુધો, પણ એક જ લાકડી ફેરવે ને લાકડીની સામે કોઈનું શસ્ત્ર હાલતું નથી. બ્રહ્માસ્ત્ર પણ જ્યાં પાછું પડે એવી લાકડી માતાજીએ દીધેલી ને ભાઈ. માના આશીર્વાદ છે. ચારે બાજુ લાકડી જ દેખાય. યુદ્ધની અંદર આકાશમાંથી દેવતાઓ જોવે તો બીજા હથિયાર નથી દેખાતા. લાકડી ફરે ચારે બાજુ. અને શિવ ગણોને જે પ્રસાદ મળ્યો છે, કારણ કે અહંકાર હતો ને, માની આજ્ઞા ન માનતા. જય હો. ખૂબ પ્રસાદ ખાધા પછી શિવ ગણો આવ્યા. કે બાપા પુગાય એવું નથી, કાંઈક થોડીક અમારે સંખ્યા વધારો. જેટલા પણ ગણો હતા ને એ બધા ગયા ભૂતળા ગણપતિ બાપા હારે યુદ્ધ માટે. બ્રહ્માજી કે હું આવું. બ્રહ્માજી ગયા છે. ગણપતિ બાપા એક લાકડી મારીને, આમાં લખ્યું હોવું ખોટું નથી કહેતો, ગણપતિ બાપાની લાકડી બ્રહ્માજીને અડી ગઈ. એટલે બ્રહ્માજી શું કીધું કે હું બ્રાહ્મણ છું. ગણપતિ બાપા કે તો યુદ્ધના મેદાનમાં ન અવાય ને, આપણે સાઈડમાં બેસી. તો એક બાજુ ગમે ને બેસી, તમે યુદ્ધમાં ફૂગો નહીં પછી એમ કે બ્રાહ્મણ છું. બ્રહ્માજીએ કહ્યું હું તો પુરોહિત છું, બ્રહ્મદેવ છું, મારી ઉપર પ્રહાર ન હોય. કે તો યુદ્ધના મેદાનમાં ન આવો. બ્રહ્માજી કહે બાળક પુગાય એવું છે ને. આકાશમાંથી દેવતાઓ જોડાણા. શિવગણોની સાથે દેવતાઓ ગણપતિ બાપા હારે યુદ્ધ કરે. એક જ લાકડી, બધા દેવતાઓને પ્રસાદી મળી. ગણપતિ બાપાને જીતી નથી શક્યા. દિગપાળો જોડાણા, રાક્ષસો જોડાણા, અસુરો. એક જ લાકડી, કેવળ ને કેવળ લાકડી. પરિધ તો એમનેમ પડી છે, બીજું હથિયાર લીધું જ નથી, ખાલી લાકડી. બ્રહ્માંડની અંદર કુતૂહલ થયું. કૈલાસની અંદર એક બાળક દરવાજે છે અને એને કોઈ હટાવી શકતું નથી. શિવગણોને તો પ્રતિષ્ઠાનો પ્રશ્ન થયો, બ્રહ્માજીને પ્રતિષ્ઠાનો પ્રશ્ન થયો. બ્રહ્મલોકની આમાં શું કિંમત? ભગવાન વિષ્ણુ આવ્યા છે, કહ્યું કે હું લડીશ.
વિષ્ણુ ભગવાને અનેક પ્રકારે યુદ્ધ કર્યું પણ જીતી શક્યા નહીં. સુદર્શન ચક્રથી લાકડીના કટકા કર્યા તો અડધો કટકો લઈને બાપાજી યુદ્ધ કરે છે. આખા બ્રહ્માંડમાં યુદ્ધમાં કૈલાસમાં કેવલ લાકડી ઘૂમે, બીજું દેખાતું નથી કાંઈ. બીજા કોઈ આયુધની તાકાત નથી કે લાકડીની સામે ટક્કર જીવે. બધા છે એમાં માર ખાય છે, બધા પછડાટ ખાય છે, બધા થાકે છે, હારે છે. વિદ્યા છે એને માને પોતાની જે ગણની જે કહાની છે એ કહે છે કે માં આપણો ગણ છે ને એની સાથે બધા લડે, કોઈનું કાંઈ નથી આવતું. આજ તૂટલ લાકડીએ એ બધાને પ્રસાદ આપે છે. માનો મહિમા છે આ. ભગવાન વિષ્ણુ ભગવાન શિવ પાસે આવ્યા છે અને કહ્યું પ્રભુ બાળકને જીતવું અશક્ય છે, કોઈ સામાન્ય નથી. કહ્યું કે જીતવા તો પડશે ને, પ્રતિષ્ઠાનો પ્રશ્ન થયો છે, પધારો. જેમ વીરભદ્રને જીતવા અશક્ય હતા, ગણપતિ બાપાને જીતવા અશક્ય છે. બ્રહ્મલોક, વિષ્ણુલોક, શિવલોકના બધા ગણો બધા થઈ અને જેને હટાવવા માંગે પણ દરવાજેથી આગો ન કરી શકે. હરાવવાની વાત ક્યાં છે? હરાવો તો એને દૂરની વાત છે, પણ જે દરવાજે દ્વારપાળ તરીકે છે ત્યાંથી હટાવી નથી શક્યા. કેવડી પ્રતિષ્ઠાનો પ્રશ્ન થાય. હા, વિચાર કરો. ધારાસભ્ય હોય ધારાસભ્ય અને એ ગામના સરપંચની ચૂંટણી મારી જાય તો શું થાય? એક પ્રતિષ્ઠા જાય ને એની. એમ ધારાસભ્યમાં હતા સરપંચ એને સભ્ય પદનું ગામમાં જીતી ન શકે ફોર્મ તો શું થાય? એની પ્રતિષ્ઠા. મોટો વેપારી હોય, સાવ નાના એવા કાંઈ વેપારમાં એની ખોટ કે કોઈ એનું કોઈ ગાળીઓ કરી જાય, કોઈ એવા એને છેતરી જાય તો વેપારીની પ્રતિષ્ઠાનું શું થાય? એમાં આ બધા સામર્થ્ય લઈને બેઠા હતા. એનું સામર્થ્ય આજ જોખમાણું છે કે શું કરવું? વિષ્ણુ ભગવાન કહે બાળકને જીતવો અઘરો છે. શું કરીએ? મહાદેવ તો ધ્યાનમાં બેઠા છે. કહ્યું મહાદેવ કાંઈક કરો, આ બાળકને નહીં જીતીએ તો આખા બ્રહ્માંડની પ્રતિષ્ઠા છે, ત્રિદેવોની પ્રતિષ્ઠા છે. આપણે હારશું ને તો ગ્રહો આપણે આધીન નહીં રહે. આજે કાંઈ પ્રકૃતિ આપને આધીન કામ કરે ને એ વશમાં નહીં રહે. પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. આ બાળકનું કાંઈ કરવું જોશે. બ્રહ્માંડની અંદર જે ત્રિદેવોની પ્રતિષ્ઠા છે એનો પ્રશ્ન છે. ભગવાન શંકર કે યુદ્ધ કરી, વિષ્ણુ ભગવાન કીધું યુદ્ધ કરી લીધું, યુદ્ધે નથી જીતાય. હે કે યુદ્ધે નથી જીતાય. ગણપતિ બાપાની માં ભવાનીનો જે પુત્ર છે અને જે ભગવતીનો પુત્ર હોય એને કોણ જીતી શકે સાહેબ? કોની તાકાત છે એને હરાવે? જેની ઉપર માનો આશીર્વાદ હોય એને કોઈ ન હરાવી શકે. વિષ્ણુ ભગવાન કે લડી લીધું, લડ્યા નથી જીતાય. કોઈ પણ હથિયારથી સુદર્શન ચક્ર પણ કામ નથી આવ્યું, બ્રહ્માસ્ત્ર પણ કામ નથી આવ્યું. આ તમારા ગણો બધા જો હાલો યુદ્ધમાં જાય એમ કે પાછા હટી જાય છે, ના પાડે છે કે લાકડી છે ને એનો ઘા બહુ જોરદાર છે. બ્રહ્માજીના વાહામાં એક લાકડી પડી, ધ્યાનમાં બેસી ગયા છે. યુદ્ધ નથી જીતાય. આ કેદુના બધા ગાંજા પીતા પણ ગણપતિ બાપાએ બધાના ગાંજા ઉતારી દીધા છે કે આપણે હસવા માટે કહીએ. ભગવાન શંકર કહે તો વિષ્ણુ ભગવાને કીધું કપટ કરવું જોશે, ત્યાં સિવાય શક્ય નથી. નીતિથી જીતવો શક્ય નથી. જો યાદ રાખજો, માં ભવાનીનો ગણ કોઈ જીતી નથી શક્યા. અનીતિનો આધાર લેવો પડ્યો. કહ્યું કોઈ રસ્તો નથી, યુદ્ધમાં નથી જીતી શકાય. ભગવાન વિષ્ણુએ કહ્યું હે પ્રભુ કપટ કરવું પડશે, આપ કૃપા કરો, આપ અમને સહકાર કરો. શિવ કહે પણ શા માટે? ત્રિદેવોની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. સંસારમાં જો ત્રિદેવોની પ્રતિષ્ઠા ન રહે તો જે કાંઈ કાર્ય ગ્રહો આદિ કરે કેમ કરે? એક બાળક આગળ. મૂળે તો આ શક્તિ મહિમા છે. ભગવાન શંકર રાજી થયા છે. વિષ્ણુ ભગવાને કહ્યું તમે યુદ્ધ કરો, હું કપટ કરીશ. કપટ સિવાય આ બાળકને જીતવો અઘરો છે. અને ભગવાન શંકર યુદ્ધના મેદાનમાં આવ્યા છે.
ગજાનંદ ગણપતિ સામે શિવ ગણો યુદ્ધ કરે છે, મહાભયંકર યુદ્ધ થયું છે. ગણોની સાથે દેવતાઓ, લોકપાળો, અસુરો, રાક્ષસો બધા જોડાણા છે. તૂટલ લાકડી લઈ અને દાદાએ ફરી યુદ્ધ માંડ્યું છે અને બધાને હંફાવે છે. મહાદેવે જોયું કે મહાવીર બાળક છે. વિષ્ણુ ભગવાને કહ્યું, જોયું આ તમામ શક્તિઓ સંસારની જે કાંઈ શ્રેષ્ઠીઓ બધા લડવા જોડાણા છે. અનેક પ્રકારના આયુધ છે. તૂટલ લાકડી લઈને આ બાળક કોઈથી જીતાતું નથી, જીતવું અશક્ય છે. ભગવાન શિવે જોયું છે, નારાયણ તમારી વાત સત્ય છે તો કે હું મારી કપટ લીલા કરું, આ પ્રહાર કરો. પણ કહ્યું કે એ થોડું યોગ્ય છે કે સંસારના હિત માટે પ્રહાર કરો. બધાએ વિનંતી કરી છે. ભગવાન વિષ્ણુએ કપટ કર્યું છે. ગણપતિ બાપાનું પરિધ હતું, સુદર્શન ચલાવ્યું છે. પરિધના બે ભાગ કર્યા. અડધું પરિધ લઈ અને દાદા લડે છે. ન દેવતા, ન દિગપાળ, ન અસુર કોઈ જીતી ન શકે. બધાને પ્રસાદ મળે. ઘણા તો આ ફેરાના યુદ્ધમાં આવ્યા જ નથી પાછા, બીજી વારમાં અમુક અમુક. અંતે ભગવાન શંકરે વિષ્ણુને આજ્ઞા આપી છે. ભગવાન વિષ્ણુ યુદ્ધ કરતા કરતા કપટ કર્યું છે. એક બાજુ ગણપતિનું ધ્યાન, વિનાયકનું ધ્યાન વિષ્ણુ સાથે યુદ્ધમાં છે, શિવપુરાણ લખે છે, અને બાજુમાંથી ભગવાન શંકરે પોતાના ત્રિશૂળનો પ્રહાર કર્યો છે. ધ્યાન ભ્રમિત કરી અને ત્રિશૂળનો પ્રહાર કર્યો છે. અને ગણપતિ બાપાનું મસ્તક છે બ્રહ્માંડની અંદર ઉડ્યું છે, ધડ પડ્યું છે. મા ભવાનીના ગણને કોઈ જીતી ન શકે. ભવાની શ્રાંશ શક્તિનો મહિમા છે. બ્રહ્માંડની અંદર મસ્તક જતુરું વિજયાએ જઈને વાત કરી મા ભવાનીને. આવી રીતે બધાએ ભેળા થઈ કપટ કરી અને આપના પુત્ર વિનાયકનું મસ્તક અને વધ કર્યો. પરાશક્તિ આ વાતને જાણી ધીરે ધીરે માનું ક્રોધ વ્યાપે. માનું રૂપ વિકરાળ બન્યું છે. મારા પુત્રનો વિનાશ. ધીરે ધીરે માં પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. હું બ્રહ્માંડને ખાઈ જાઉં, બ્રહ્માંડ ભાંડો દરે, જો મારો પુત્ર નહીં તો આ સંસાર નહીં. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા ધારની કોટી બ્રહ્માંડ કાયા. આખા સંસારને હું નાશ કરી નાખું. વિકરાળ સ્વરૂપ ધારણ કરે માં. બધા જે ગ્રહો છે એની અંદર માના મુખારવિંદની અંદર ગ્રહો છે એ બધા ખાતા જાય. માએ ધૂમાવતી રૂપ ધારણ કર્યું છે. 10 મહાવિદ્યામાં એક રૂપ છે ધૂમાવતી. ધૂમાવતી સ્વરૂપ એટલે એવું સ્વરૂપ કે સ્વયં શિવને પણ ગળી જાય, આખા બ્રહ્માંડને ગળી જાય, શિવને ગળી જાય. માં વિધવા બની જાય. આખું બ્રહ્માંડ 14 લોક એનામાં આવે, વિધવા થાય. માં સિવાય કાંઈ ન વધે. આ પરાશક્તિ ભયંકર રૂપ ધારણ કર્યું. બ્રહ્માંડનો નાશ કરું. દેવ, દાનવ, માનવ, યક્ષ, ગાંધર્વ નવા સર્જન કરું. મારો દીકરો નહીં તો સંસાર નહીં. ચારે કોર આકાર જો ભયંકર પ્રલય મળ્યા થવા. ડુંગરાઓ, પર્વત, ગ્રહો જે છે માના ઉદરમાં માં આરોગવા મળ્યા છે. સારે બાજુ ત્રાહીમામ ત્રાહીમામ ભયંકર વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. સંસારની અંદર ભૂકંપ આવી, ધરતી ઊંડા સતી થવા લાગી છે. પૃથ્વીનો ગોળો માના મુખમાં જવાની તૈયારીમાં છે. દેવતાઓ સ્તુતિ કરે, હે માં ક્ષમા કરો, ક્ષમા કરો. માં શાંત નથી થતી. અને દેવતાઓની સ્તુતિએ માતાજી શાંત ન થાય, કારણ કે યુદ્ધમાં બધા હતા. બાંધવામાં હોય, સમાધાનમાં ન હાલે. અંતે ઋષિ મુનિઓએ સ્તુતિ કરી છે, માને વિનવા છે, કારણ કે માનું આ વિકરાળ સ્વરૂપ 14 બ્રહ્માંડનો નાશ કરે ક્ષણમાં. અગ્નિ જેને બાળી ન શકે, અગ્નિમાં જેની ઉર્જા છે, બ્રહ્માંડના 5 તત્વોમાં જેની ઉર્જા છે, માં ધૂમાવતી સ્વરૂપ ધારણ કરે અને 14 બ્રહ્માંડને ગળી જાય. દેવતાઓને હાહાકાર થયો, હવે આપણે ગયા. બ્રહ્મા વિષ્ણુ આદિ ધ્રુજવા લાગ્યા. અંતે ઋષિ મુનિએ સ્તુતિ કરી, પ્રાર્થના કરી, હે માં નમો નમસ્તે સર્વાણે સુખદાય નમો નમઃ. નમો નમસ્તે ભદ્રાય શોભનાય નમો નમઃ.
હે માં ઋષિમુનિઓએ કીધું માં શાંત થાવ, વિનાયક તમારો પુત્ર છે, અખિલ બ્રહ્માંડ આ તમારા સંતાન છે માં, અમે આપના સંતાન છે, તો માં છો, બ્રહ્માંડ ભાનોદરી છો માં, કલ્યાણ કરો. નમસ્તે શુદ્ધાય શાંભવે. હે માં, હે જગજનની, હે જગદંબા, તું આ જગતની માં છો. કોની માં છો? ઋષિ મુનિએ સ્તુતિ કરી આપણી ભાષામાં, આપણા ભજન દ્વારા માને આપણે પ્રાર્થના કરી. હે માં, અમારા પણ કઈ ગુનાહ હોય તો એને ક્ષમા કરી. માં અમારા ઉપર શાંત થાવ, કારણ કે માના ગણપતિ એના પુત્ર છે ને, એમાં સંસારમાં બધા જ જે કાંઈ છે ને એ માના સંતાનો છે. આપણાથી ઘણી જાણતા અજાણતા હત્યાઓ થઈ છે જીવાત્માઓની. મા પાસે માફી માગીએ. અહીંયા ઋષિ મુનિઓએ માને પ્રાર્થના કરી, માં ક્ષમા કરો, માં શાંત થાવ. આ બ્રહ્માંડ જગત જનેતાની દેન છે માં, મા વિના કશું જન્મવું નથી. આ સંસારમાં કોઈ પણ વસ્તુ મા વગર નથી. અમે તારા બાળકો છીએ. દેવતાઓએ સ્તુતિ કરી, માં શાંત થાવ, આપના પ્રકોપને શાંત કરો. પ્રાર્થના કરી છે, હે જગજનની. જગદંબામાં તુજો ગણી મોડી જપીએ તિહારાઈ જા, અખંડ માડી તારા દીવા પડે હરે ગઠયા આજ શક્તિમાં આદિ અનાદિ અરજી અંબા ઉરમા ધરજે, અરજી અંબા ઉરમા ધરજે. હે જગ જનની માં, હે જગદંબા, હે જગ માત ભવાની માતુ ભવાની માતુ ભવાની ચરણે હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા. રજેનો ના ખાવા દેજે, હોય ભલે દુઃખ મેરું સરીખા, રજેનો ના ખાવા દેજે. મોડું ભલે માત ભવાની મા
દુનિયાના દુઃખ સેવા દેજે કા સહી લઉં કા નહીં કરું ને ઘાસ લઈ લઉં કા નહીં કરું એવી એવી અંબા અરજી અંબા પુરમાં ધરજે હે જગજનની હે જગદંબા હે જગજનની હે માં ક્ષમ્યતા ક્ષમ્યતા દેવી સહારો જાયતે અધૂના. ઋષિ મુનિઓએ કહ્યું હે માં ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો. ક્ષમ્યતા ક્ષમ્યતા દેવી સહારો જાયતે અધૂના. આ સહાર જે આપ કરો છો એ અયોગ્ય છે. એમાં તત સ્વામી સ્થિત અહીંયા ભગવાન શંકર છે પ્રલયના સ્વામી. સહારનું કાર્ય એનું છે. પશ્ય પશ્ય તંબિકે હે માં ક્ષમા કરો. એની સ્થિતિ જો બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે ભગવાન વિષ્ણુ પાલન કરે. સહારનું કાર્ય પ્રલયનું કાર્ય ભગવાન શંકરનું છે. એમાં ક્ષમા કરો ક્ષમ્યતા ક્ષમ્યતા દેવી સહારો જાય તે ધૂનામાં તમે એક ક્ષણમાં કરી નાખો. એવું નથી કે ભગવાન શંકર સહાર કરે. આંખના પલકારાની અંદર આ દુનિયા આપના અંદર જેમ કરોળીઓ પોતાનામાંથી જાળું સર્જન કરે એમ પરમાત્મા પોતાનામાંથી બ્રહ્માંડનું સર્જન કરે અને એનું વિસર્જન કરી શકે. કરોળીઓ પાછું જાળું બનાવે. ઘણા એમ કે ભગવાન કેવી રીતે પાછું બધું સર્જન કરે ને કેમ થાય એનું પ્રમાણ શું? ક્યાંય લાંબી લેબોરેટરી કરવા આપણે ન જાય. કરોળિયાને તો જોઈએ ને બધું. એ જાળું બનાવે ક્યાંય લેવા ગયો રસ લેવા ગયો ક્યાંય દોરી લેવા ગયો ક્યાંય લેવા ગયો પોતાના ઉદરમાંથી બનાવે. કરોળિયું બનાવી શકે તો કરોડો બ્રહ્માંડનો સ્વામી ન બનાવી શકે. એનું સામર્થ્ય તો હોય જ નહીં. ભગવાન એના પ્રમાણ આપ્યા. એમ કદાચ કોઈને શંકા થાય કે ભગવાન કેવી રીતે રચના કરતા હશે. આપણે એમ કે ભગવાન એની અંદરથી બધું પ્રગટ કર્યું તો એનું પ્રમાણ છે કરોળિયો જાળું બનાવે ને. કહ્યું હે માં ક્ષમ્યતા ક્ષમ્યતા દેવી સહારો જાય તે દૂના. અત્યારે સહાર કરો એ અયોગ્ય છે. સમય નથી. અહીંયા વિષ્ણુ ભગવાન છે બ્રહ્માજી છે બધી પ્રજા છે. એમાં બધા તારા સંતાન છે. ઋષિ મુનિ સ્તુતિ કરી. બ્રહ્માજીએ કહ્યું હે દેવી ક્ષમા કરો. હે ચંડિકા અમે તમારા અપરાધી ક્ષમા કરો. માએ અનેક કૃત્યાઓ પ્રગટ કરી છે. કૃત્યાઓને કહે શાંત થાય. બધાએ સ્તુતિ કરી. ત્યારે માતાજીએ કહ્યું છે કે હું મારા ક્રોધને તો જ શાંત કરું. મત પુત્રો યદિ જીવેત તદા સહરણમ નહીં. મારો પુત્ર જો જીવિત થાય તો જ આ સહાર બંધ થાય નહીતર ન થાય. બ્રહ્માંડને હું આરોગી જાઉં. નવું બ્રહ્માંડ સર્જાવું. નવા બ્રહ્મા નવા વિષ્ણુ નવા ઇન્દ્ર. સહારનો મારો આ વિકરાળ સ્વરૂપ છે ત્યારે જ શાંત થાય. મત પુત્રો યદિ જીવેત તદા સહારણ નહીં તો સહાર ન થાય. અને યથાહિ ભવતે મધ્યે પૂજ્યો અંશ ભવિષ્યતિ. અને પ્રથમ પૂજ્ય બને સૌથી મોટો મારો દીકરો. આ એકોય દેવ નહીં. હું સહાર તો જ અટકાવું. હું નવું સૃષ્ટિની સર્જના કરું અને નવા બ્રહ્મા વિષ્ણુ થાપું. પણ રહેવા દઉં સહાર ન કરું. ક્યારે કે મારો દીકરો જીવિત થાય ને સૌથી પહેલી પૂજા એની. બધાયથી પહેલો એ આ સંસારમાં સૌથી પ્રથમ એ પ્રથમ સ્થાન એનું થાય. એના સિવાય કોઈ નહીં. પ્રથમ પૂજ્યનો અધિકાર એને. તમે બધાય પછી તો આ બ્રહ્માંડની સ્થિતિ આમનામ રહેવા દઉં. નકર પરાશક્તિ હું નાશ કરું. સહારણ નહીં અટકે નહીં. માનો આ ક્રોધ જોઈને દેવતાએ કહ્યું કે માં તમારો પુત્ર પ્રથમ પૂજ્ય થશે. સર્વાધક્ષો અમે વચન આપીએ માં ભવે યદ યુદમ કુરુમ તદપી. બધાનો અધ્યક્ષ ગણાશે. પ્રથમ પૂજા તમારા પુત્રની થશે. કોઈ પણ મંગલ કાર્ય હશે એની પૂજા વગર અમે કઈ સ્વીકારીએ નહીં. કાળ ભાળી ગયા. પ્રથમ પદ કોઈ આપે આપણે ખુરશી આપી દે કોઈને. આ તો માનું સ્વરૂપ જોઈ ગયા. ઇન્દ્રાદિક દેવતાઓની વાત છે.
કે આ માં છે ને બધાને નવા સર્જે એ કરતા એ ભલે ને અધ્યક્ષ બીજાને રાખે, વાહે આપને પ્રસાદી નિવેદ તો મળશે. હા, ખુરશી નકર કોઈ કોઈને આપે, પણ આ તો માં છે. કીધું કે મારા દીકરાની ખુરશી પ્રથમ, એનાથી મોટું પદ નહીં. બધાનો અધ્યક્ષ આ માનો મહિમા છે, શક્તિનો મહિમા હું કહું છું. અહીંયા કોઈ નાના મોટા દેવતાની વાત નથી. કહ્યું કે માં તારો દીકરો સર્વાધ્યક્ષ, બધાની પહેલા એની પૂજા. અને કોઈ પણ મંગલ કાર્ય હોય ને ત્યારે એની સ્થાપના પ્રથમ કરવી જોશે, વિઘ્ન હરશે. આજે ગણપતિએ જગતનું વિઘ્ન હર્યું છે, માનું વિકરાળ સ્વરૂપ શાંત થયું. જે બ્રહ્માંડ ભાંડોદરી માં ત્યારે ને ત્યારે વિનાશ કરે, પણ એ શાંત થયા. પેલું વિઘ્ન તો એ હર્યું. કહ્યું કે મારા પુત્રને જીવિત કરો. ભગવાન શંકરને બધાએ સ્તુતિ કરી, પ્રભુ ગજાનંદ વિનાયક જીવિત થાય એવું કરો. હાલો, અવાજ આવે કઈ? ઠીક, આપણે કંઈક સારું થાય એવું કરો, કાંઈ વાંધો નહીં. ભગવાન શિવે કહ્યું છે, ઉત્તરસ્યા પૂર્ણયાત પ્રથમયો મિલે દેહી તચ્ચિરસ્વ સમાહત્ય યોજનીય કલેવરે. હે ગણો, હજી સમય છે. ભગવાન શિવ જો વિજ્ઞાનની વાત છે. કહ્યું કે હજી સમય છે, ઉત્તર દિશામાં જાઓ અને ત્યાં જે પણ જીવ હોય એની માથી વિમુખ દિશામાં મુખ રાખીને બેઠું હોય એનું મસ્તક લઈ આવો. અમુક સમયની અંદર આવી જશો તો આ ધડ સાથે મસ્તક જોડાઈ જશે. એક વિજ્ઞાન છે. આજનું સાયન્સ પણ આપણે આંગળે કપાઈ ગયું હોય ને હારે લેતા જાય તો ડૉક્ટર જોડી દે. ગાડીમાં ઘણી ફેરું માણસને કપાઈ જાય ને, એક્સિડન્ટ થાય તો અમુક ડૉક્ટર જોડી દે ને, અમુક સમય સુધી ચાલે એમ માણસને, અમુક સમય સુધી હાલે ગમે. ભગવાન શિવે કહ્યું કે આટલા સમયની અંદર એક મસ્તક લઈને આવો, વિનાયકને હું જીવિત કરીશ. શિવજીના ગણો હાથમાં હથિયાર લઈ ઉત્તર દિશા તરફ જાય છે. એક હાથી, નવયુવાન હાથી બેઠો છે અને ગણોને એમ થયું કે આને કેમ આપણે મસ્તક કાપીશું. ત્યારે હાથીએ પોકાર કર્યો છે કે જલ્દી આવો, મોડું ન કરશો. ઘણાને એમ થાય કે હાથીનું મસ્તક કાપીને ચડાવ્યું એ કેમ, હાથીનું બિચારીને હું થયું. ઘણા આવી ચિંતા કરવા વાળા હજી ઘણા એવી ચિંતા કરે કે ગણપતિ બાપાનું મસ્તક કપાઈ ગયું, ક્યાં ગયું એ તારે એ ગોતીને હું છે. એની કૃપા કેમ મળે એ ગોતે. ઘણા ઘણા આવું ગોતે. અમુક માણસો એવું બધું, આખી રામાયણમાં એનો પ્રશ્ન એ હોય કે રામે વાલીને હું કામ માર્યો. એને લક્ષ્મણના ત્યાગ હારે કાંઈ લેવા દેવા ન હોય, ઉર્મિલાજીના ત્યાગ હારે એને કાંઈ ફરક ન પડે, દશરથ રાજાના તપ હારે એને કાંઈ ફરક ન પડે, હનુમાનજીની ભક્તિની એને કાંઈ ફરક ન પડે. બસ એને વાંધો જ આ વાલીને હું કામ માર્યો રામે, આવ નિર્દોષ ને. હા, એક જગ્યાએ તો બાપુ સત્સંગ કરતા હતા અને રામાયણની વાત કરી હતી. એક આવો માણસને કીધું, બાપુ બધું સાચું પણ રામે વાલીને માર્યો ને ખોટું કર્યું એમ. બાપુએ કીધું, ભાઈ તું કોનો દીકરો? બાપુ હું ફલાણા ભાઈ નો દીકરો. હા હા હા, ઓળખું ઓળખું ઓળખું. રામજી મંદિરના ખૂણામાં તારું ઘર છે ને? કે હા હા. અમે આવ્યા હતા રામજી મંદિરે કે રામનવમીના દિવસે, અને તારા ઘર પાસે કાંઈક અવાજ આવ્યો તો ઘડીક ત્યાં ડોકું કાઢ્યું. તારા ઘરે ઝઘડો હાલતો હતો, તમારા બાપ દીકરાને જમીનનો વાંધો હતો અને કાંઈક તમારો નોખા થવાનો પ્રશ્ન હતો. એ કે અમે જોયું રામજી મંદિરે તે તારા બાપાને લાકડીને ઘા કરી લીધો. કે બાપુ હા, તો કે ઈ ખોટું કર્યું. રામે વાલીને માર્યો એ ખોટું નથી કર્યું, તે તારા બાપને લાકડી મારી લીધી ને એ ખોટું કર્યું. સમજ્યા? રામાયણ સુધી રહેવા દે, તું તારી કરે. રામે વાલીને માર્યો એની પાછળનું કારણ છે. ભગવાન રામે કારણ બતાવ્યા છે. કહ્યું કે હું ક્ષત્રિય છું અને હે વાલી તે અપરાધ કર્યો છે. 4 પ્રકારે સ્ત્રી ઉપર દ્રષ્ટિ કરે ને ક્ષત્રિય તરીકે હણવાનો મારો અધિકાર છે. મોટા ભાઈની પત્ની હોય, મિત્રની પત્ની હોય, ગુરુની પત્ની હોય, અથવા જે પરિવારે મારા તમારા પર વિશ્વાસ મૂક્યો છે અને એમાં તમે કુભાવ રાખો ને તો એને હણવામાં દોષ નથી. ભગવાન રામ કહે ક્ષત્રિય તરીકે મારો અધિકાર છે, ધર્મની રક્ષા કરવી મારો અધિકાર છે. ઘણા આવા પ્રશ્નો લઈ આવે. ગણપતિ બાપાનું મસ્તક ક્યાં ગયું? અહીંયા ગણોને એમ થયું કેમ મસ્તક કાપીએ. ત્યારે હાથીને વાચા ફૂટીને હાથીએ કહ્યું છે, હાથીના બચ્ચાએ કહ્યું છે કે જલ્દી આવો, મોડું ન કરશો. કેમ કે હું રાહ જોઉં છું, યુગોથી રાહ જોઉં છું.
એ કોઈ સામાન્ય હાથી નથી, પણ ગજાસુર નામનો અસુર છે. પોતાની કથા કહે છે કે મારું નામ ગજાસુર છે અને ભગવાન શિવનો હું પરમ ભક્ત છું. પૂર્વે મેં તપસ્યા કરી, ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને ભગવાન શિવે કહ્યું વરદાન માગ. ત્યારે મેં એની પાસે વરદાન માગ્યું તો હું આપ મારા ઉદરમાં નિવાસ કરો. ભગવાન શિવે મારા ઉદરમાં નિવાસ કર્યો છે, પણ બ્રહ્માંડની જે કાર્યશૈલી અટકી જાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવ છે. ત્રણ દેવોના ત્રણ કાર્ય છે. આપણે સમજવા હોય તો આપણા અત્યારે સંસારમાં ત્રણ ઋતુ છે, ચોમાસું, શિયાળો અને ઉનાળો. ચોમાસાની અંદર વરસાદ થાય, બધું સર્જન થાય, જેવો ડેડકાથી માંડી અને ચોમાસામાં પ્રગટે ને એક સર્જનની આપણે પ્રક્રિયા બતાવે. શિયાળામાં બધો પાક થાય, બધી ઉપજ આવે ને એ આપણે પોષણની પ્રક્રિયા બતાવે. અને ઉનાળામાં તડકો પડે એટલે જેવો પાનખર ઋતુ આવે, બધા ઝાડ હુકાઈ જાય, બધું હુકાઈ જાય, લયની પ્રક્રિયા બતાવે છે. એમ ત્રિદેવોના ત્રણ કાર્ય છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. હવે એમાં ઉનાળો ન હોય તો કાઢી નાખો, તો ચોમાસા પછી સીધો શિયાળો ને પછી સીધું ચોમાસું આવે તો માણા બીમાર બહુ પડે. ઠંડીની વાય સીધો વરસાદ, રોગ જાય જ નહીં. ઉનાળો પાનખર આવે એમ તમામ જે રોગ જીવાત હોય બધાને મારી નાખે. ઝીણી ઝીણી અનેક જીવાતોનો સહાર કરી નાખે. સહાર કોનો કરે? સૂક્ષ્મ જીવાતો જે રોગિષ્ટ છે. શિયાળામાં, ચોમાસામાં જે અનેક બેક્ટેરિયા હોય એનો સહાર કરે. સહાર એટલે એ ભગવાન શંકરનું રૂપ છે. ઉનાળો ભગવાન શંકરનો છે, શિયાળો ભગવાન વિષ્ણુનું રૂપ પાલન કરે, ચોમાસું એ ભગવાન બ્રહ્માજીનું રૂપ છે. ભગવાન શંકર જો ગજરાજના ઉદરમાં રહે તો સ્થિતિ બદલી જાય. ત્રિદેવોમાં બંને દેવો મૂંઝાયા, શું કરવું? કે ગજરાજને ભગવાને વચન આપ્યું છે શિવે. એક સ્ટીરિયો બંધ કરી દો, જે એવું વાગતો હોય એને બંધ કરી દો, બસ, કાંઈ વાંધો નહીં. અંતે વિષ્ણુ ભગવાને એ ગજરાજ આગળ નૃત્ય કર્યું છે. ગજરાજ પ્રસન્ન થયો, કીધું માગો. હે નર્તક, વિષ્ણુ ભગવાન નર્તકનું રૂપ લઈને આવ્યા ને કીધું માગો. એટલે વિષ્ણુ ભગવાને કીધું કે તો તારા ઉદરમાં જે શિવજી છે ને એને મુક્ત કર, બ્રહ્માંડનું કાર્ય અટકે છે. ગજરાજે મુક્ત કર્યા છે, ગજાસુરે મુક્ત કર્યા છે. ભગવાન શિવ પાસા પ્રસન્ન થાય કે માગ. કીધું માગીને તો આ તમે એમાં હતા. કીધું કે નહીં, માગ, પ્રસન્ન છું. ગજાસુરે કહ્યું હું તમારો પુત્ર થાવ. ભગવાન શિવે કહ્યું યોગ્ય સમય આવે તું તપસ્યામાં બેસ, તારું મસ્તક મારા પુત્રના રૂપમાં હું સ્થાપિત કરીશ અને તારા ઉદરમાં ફરી નિવાસ કરીશ. ગજાસુરે કહ્યું મારું મસ્તક લઈ જાઓ, હું રાહ જોઉં છું, હજારો વર્ષોથી તપસ્યા કરું છું. પોતાનું મસ્તક ઉતાર્યું છે. શિવ ગણો લય અને આવ્યા છે. આજે પણ આપણું મંદિર હોય છે ને, હાથીના 4 પગ, આગળના 2 પિલોર અને ગર્ભગૃહ હાથી જેવું. આપણે શિવાલય, જૂના હાથીના આકારે શિવાલય હતા. ભગવાન શિવ ગર્ભગૃહ, હાથીનું એ ગર્ભગૃહમાં બિરાજે છે. મસ્તક લાવવામાં આવ્યું છે અને જે વિનાયક છે એની સાથે મસ્તક જોડવામાં આવ્યું છે. અને જેવું મસ્તક જોડવામાં આવ્યું એટલે વિનાયક છે એ જીવિત થયા છે. આળસ મરડી અને બેઠા થયા, જાણે તાજું બાળક કોઈ હૂતું હોય ને જાગે એવી પરિસ્થિતિમાં વિનાયક જીવિત થયા છે. માં ભવાની ભેટી પડ્યા છે, ખૂબ લાડ, ખૂબ પ્રેમથી રાખ્યા છે. જીવિતે ગિરિજા પુત્રે દેવ્યા દષ્ટે મુનીશ્વર. બધાને શાંતિ થઈ. કૈલાસમાં શાંત વાતાવરણ થયું છે. ભગવતી એનું અનેક પ્રકારે બધાએ એમને કઈ ને કઈ ભેટ આપી છે. બધાએ પૂજન કર્યું છે. પૂજયત્વા તથા દેવ્યા, બધા દેવતાઓની પૂજા કરી છે. બધાએ વિનાયકનો જયનાદ કર્યો છે. ગણોનો નાયક બનાવ્યો છે એટલે ગણપતિ કહેવાય છે. બધા જ ગણો જે હતા ને, આજ્ઞા નહોતા માનતા ને, એના આ ગણ બધાનું સેનાપતિ થયો. ગણનાયક એટલે ગણનાયક કહેવાના. અને પ્રથમ પૂજ્યની પદવી આપી છે. બોલે ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. સિદ્ધ ગણેશ ભગવાન કી જય. ઓમ ગં ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. ઓમ ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. ગં ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ
ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપા ઓમ ગમ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા. ઓમ ગમ ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા. ઓમ ગમ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા. ઓમ ગમ ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક આ બાજુ તો ગાય છે બધા, આ બાજુ પણ ગાઓ. મોરિયા એટલા માટે કહેવાય છે, મહારાષ્ટ્રમાં મોર્ય ગોસ્વામી થઈ ગયા, ગણપતિ બાપાના પરમ ઉપાસક. એના હિસાબે મોરિયા કહેવાય છે. એક ભક્તના હિસાબે નામ છે મોર્ય ગોસાવી. મહારાષ્ટ્રમાં ગોસાવી કે મોર્ય ગોસાવી નામના ભક્ત થયા, એના હિસાબે મોરિયા કહેવાય છે. બધા ગાઓ. વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા. ગમ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક સૂર્યકોટી સમપ્રભ ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિ વિઘ્નેશ્વરાય અષ્ટ વિનાયક નમો નમઃ યશુરાય નમો શ્રી સિદ્ધિ વિનાયક નમો વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા. ઓમ ગમ ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા. ઓમ ગમ ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા. ઓમ ગણપતયે નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા. બોલે ગજાનંદ ગણપતિ મહારાજ કી સિદ્ધ ગણેશ ભગવાન. આ ગામની અંદર તો સિદ્ધ ગણેશ ભગવાન બિરાજે છે સાક્ષાત. ગમે એવું કષ્ટ હોય, વિપદા હોય, નેપાળી બાપુના દર્શન કરીને ત્યાં પ્રાર્થના કરો એટલે કષ્ટ નિવારણ થઈ જાય સાક્ષાત. કારણ કે એક સંતના સાનિધ્યમાં સ્થાપના છે. બોલીએ સિદ્ધ ગણેશ ભગવાન કી જય. સંત શ્રી નેપાલી બાપુ એમના ભજનના પ્રતાપે દાદા ગણપતિ બાપાનું ત્યાં ભવ્ય મંદિર સ્થાપના છે. વિઘ્નોના હરતા છે. સંસારની અંદર શુભતાનું પ્રતીક છે ગજાનન. વિનાયક, વિશ્વના નાયક છે. મંગલના દાતા છે ગણપતિ બાપા. જ્યારે સંસારની અંદર અસુરો અને તંત્ર સાધનાઓ અતિ વિકસિત થઈ, માણસો પાસે સંપત્તિ હોય પણ શુભતા ન હોય ને તો ઉપયોગ સારો ન થાય. સંપત્તિથી માણસનું જીવન વિકાસશીલ ન બને. કેવળ સંસારમાં વિવિધ પ્રકારની સંપત્તિ પણ શુભતા ન હોય તો
ગણપતિ બાપાનું પ્રાગટ્ય એટલે સંસારમાં શુભતાની સ્થાપના કરી છે. મા ભવાનીએ બધા ગણોને પોતાનો મહિમા બતાવ્યો છે. ભગવાન શિવે મસ્તકનો વધ કરવો, પણ એ અહંકાર જે હતો, કારણ કે આજ્ઞાની પાછળ જે અહંકાર હતો એ અહંકારને દૂર કર્યો છે. કોઈ મસ્તક કાપવું એવું નથી, અને એની જગ્યાએ વિવેકની સ્થાપના કરી છે. વિનાયક જેવા જીવિત થયા, બધાને વંદન કર્યા છે, બધાને પ્રણામ કર્યા છે, બધાની ક્ષમા માગી છે, ગણોને મળ્યા છે, ભેટા છે. આ વિવેકની સ્થાપના કરી છે. સંસારમાં માં છે ને એ બાળકને મમતા આપે, અતિ મમતાથી બાળક કદાચ અવિવેકી બને. જો બહુ બાળક નાનું હોય ને બહુ ડાયું હોય ને થોડું તોછડું હોય, પછી બાપા એક ડોલ મારે ને તઈ જ શીખે. કે મા પાસે એમ ન શીખે કાને પગે લગાય. ના એમ કે બેટા પગે લાગવું જોઈએ તો વધારે વળખાય. એ તો બાપા બજારે લઈ જઈને એક ઈટી જાય ને પછી મહેમાનને પગે લાગતું થાય. આવું બને ને? એમ મા ભવાનીએ જે આજ્ઞા આપી, પ્રેમ આપ્યો, પણ ભગવાન શંકરે વિવેકની સ્થાપના કરી. આપણે દ્રષ્ટાંત રૂપે આપણા ઉપરથી કોઈ મસ્તકનો વધ કરવો એટલે એવું નથી. ઘણા પાછા એમ કે તો મસ્તક હુકામ કાપી નાખ્યું. ના, એવું નથી. જે અવિવેક હતો, અજ્ઞાનતા હતી, થોડો અહંકાર હતો, એને દૂર કરી શિવે વિવેકની સ્થાપના કરી છે. અને શુભતા ત્યારે જ આવે જ્યારે વિવેક હોય. મંગલ ત્યારે થાય જ્યારે વિવેક હોય. ગમે એટલી શક્તિ હોય, ગમે એવડું સામર્થ્ય હોય, પણ વિવેક ન હોય તો કોઈ આપણે ગમે એવડું ભોજન કરાવે, ભાઈ 32 જાતના ભોજન આપણી ઘરે આપણે બોલાવે, એના ઘરે કરાવે, પણ એમ કે ખાજો ખાજો, કોઈ દી ભાયલું ન હોય તો ધરાઈને ખાજો, પછી નહીં મળે. એ કઈ અવિવેક બોલે તો ભાવે. એમ તમારે ઘરે તો આવું નહીં ભાળો, તમે અહીંયા ખાવ એમ કે તો ન હાલે ને. ગમે એવડું બળ હોય, ગણપતિ બાપામાં મા ભવાનીએ શક્તિ સામર્થ્ય બળ પૂર્ણ કર્યું છે, પણ મહાદેવે વિવેક જ્ઞાનનું નિરૂપણ કર્યું છે. જ્ઞાન વિના બધું અશક્ય છે. ને જે જ્ઞાની છે ને એ પૂજ્ય બને. જે જ્ઞાની માણસ છે બધે પૂજ્ય બને. ભગવાન શિવે એમાં જ્ઞાનની સ્થાપના કરી છે, વિવેકની સ્થાપના કરી છે. ગણપતિ મહારાજ શુભતાનું પ્રતીક છે, મંગલતાનું પ્રતીક છે. જેની દ્રષ્ટિ ઝીણામ ઝીણી હોય એ આગેવાન છે. આગેવાન હોય એની દ્રષ્ટિ ઝીણી હોવી જોઈએ, બધું જોઈ શકે. જેનું પેટ વિશાળ હોય. ગણપતિ બાપાનું સ્વરૂપ જો કેવું બતાવ્યું છે, પેટ વિશાળ બતાવ્યું છે. મોટો માણસ હંમેશા ઉદાર હોવો જોઈએ, વિશાળ હોય. નાની હુની વાતો, ઝીણી ઝીણી વાતો એને એ બહુ ન ગણે. જેના કાન બહુ મોટા છે, હાથીના કાન છે, કાનનો કાછો ન હોવો જોઈએ. મોટા કાન એટલે હાથીને બહુ દૂરે અવાજ થાય ને તો સાંભળી શકે. એની કર્ણની શક્તિ બહુ તીવ્ર હોય. એમ આપણે સત્ય સાંભળવાની ક્ષમતા હોવી જોઈએ. ગણપતિ બાપા શુભતાનું પ્રતીક છે. મહાદેવ અને દેવી શિવાએ સંસારમાં શુભતાની સ્થાપના કરી છે, મંગલતાની સ્થાપના કરી છે, જ્ઞાનની સ્થાપના કરી છે, વિવેકની સ્થાપના કરી છે. એટલે એની પ્રથમ પૂજા છે. એની પૂજા કરવાથી શુભ થાય. એટલે તમે વિવેક રાખો એટલે તમારું કાર્ય શુભ જ થાય ને. ઉદારતા રાખો, વિવેક રાખો, સજ્જનતાથી કોઈ કાર્યનો આરંભ કરો એટલે કાર્ય શુભ થાય. તમારે પૈસા ઉછીના જોતા હોય તો તમે ખાનગીમાં કોક પાસે જઈ, આપણે 2 વાર ફોન કરીએ, બરોબર, વ્યવસ્થિત ઘરે જઈ અને પ્રેમથી વાત કરી કે ભાઈ આવી રીતે જરૂર છે તો મળી જાય, મળે ને. એ વિવેક છે, સજ્જનતા દ્રષ્ટાંત રૂપે. બાકી બજારે કહેતા નીકળો છે કોઈ મરદનો દીકરો 1000 રૂપિયા ઉછીનો દે, એમ તો થોડો કોઈ દે ફોટોડામાં કોઈ મરદ હોય 5000 રૂપિયા દે, અવિવેક છે ને તો કાર્ય શુભ થાય ન થાય. હરેક કાર્યનું જે વિવેક છે એ શીખવો. વિવેક એટલે જે પણ કાર્ય હોય એ કાર્યનો વિવેક છે. ખેતી કરો, ખેતીનો વિવેક છે. વેપાર કરો, વેપારનો વિવેક છે. જો કાપડના દુકાનવાળા વેપાર કરે, કાપડનો ધંધો છે ને વાણિયાના દીકરા કે કોઈ શાંત સમાજ હોય જ કરી શકે. ક્ષત્રિય સમાજને કાપડની દુકાન ન કરાય, કારણ કે કોઈક તાકા વિખાવે, બરોબર. હવે તો પછી હો આપણે વિખાવી અને લીધા વગર નો જાય તો દરબાર હું કહે લેવું ન કાંઈ પેલા ભર. આ બધું ભરવું અને થોડા સહન કરે, ભાઈ લે નહીં તો કાંઈ નહીં, પણ આ જેટલું વિખાયું ભરવા લાગતો હાલતો. પણ કહેવાનો અર્થ મારો દ્રષ્ટાંત એ છે કે કાપડની દુકાન કરો તો એનો વિવેક શું છે ભાઈ? ગ્રાહક તો હો જોડીએ વિખાવે, ભરવું પડે, સરળતા રાખવી પડે, સજ્જનતા રાખવી પડે. હરેક ક્ષેત્રનો વિવેક છે. ખેતી કરો,
કોઈ પણ નોકરી કરતા હોય, કોઈ પણ ડ્રાઇવિંગ કરતા હોય, કાંઈ પણ કામ કરતા હોય, જે પણ ક્ષેત્ર હોય, અમે કથાના ક્ષેત્ર છે, અમારે અમારો વિવેક રાખવો પડે. અમે અમારો વિવેક છોડી દઈએ તો અમારી કોઈ કિંમત ન રહે. હરેક કાર્યનો વિવેક છે. ગણપતિ બાપા કહે વિવેકને શીખવો જીવનમાં. તમારા ક્ષેત્રનો વિવેક છે. જીવનમાં શુભતા આવશે. ગણપતિ બાપા દ્વારા સંસારમાં શુભતાની સ્થાપના થઈ છે, વિવેકની સ્થાપના થઈ છે, મંગલ થયું છે. સમય જાતા બંને ભાઈઓ મોટા થતા આપણે પ્રશ્ન આવે છે કે બંને ભાઈઓ વચ્ચે સ્પર્ધા થઈ, કોણ મોટું. મહાદેવે વિચાર કર્યો કે ભાઈ આ બંને ભાઈઓ છે, એમાંથી કયો દીકરો મોટો, આપણે કોના વિવાહ કરાવે. હવે મહાદેવને માતાજીને નો ખબર હોય આપને નથી, આમાં કોણ મોટું, ગણપતિ બાપા મોટા, કાર્તિક સ્વામી. કાર્તિક સ્વામી હાથ ઊંચો કરો. હવે કાર્તિક સ્વામી મોટા કે ગણપતિ બાપા? કાર્તિક સ્વામી તમારું કેવું? તો ગણપતિ બાપા વાળા હાથ ઊંચો કરો પેલા. ગણપતિ બાપા મોટા, બરોબર. હા, પછી હવે કાર્તિક સ્વામી, હા હવે મૂકી દે, બરોબર. એક એટલો મત થયો ગણપતિ બાપા મોટા એમ કહે છે, બરોબર. હવે કાર્તિક સ્વામી મોટા છે એવું કહેવા વાળા કેટલા જણા છે? ના, એમ હૃદયથી વિચારીને કયો બધા. એમ તમે મારા બીવોમાં કોઈ ઓલું ન રાખો. કોણ મોટું, કાર્તિક સ્વામી મોટા કે ગણપતિ બાપા? કાર્તિક સ્વામી મોટા હોય હાથ ઊંચો કરે. આમાં સંજય કાકાએ હાથ ઊંચો કર્યો, બરાબર. હા, પછી આ મહેમાન છે એક અમારે બાપુ આવ્યા છે એક, હા અમારે લાઠી પાસેથી ઠેઠ વીરપુર. હા, પાછળ અમારે મહેશપરી છે બગોયા, એમના પપ્પા છે, એમણે કીધું, બરાબર. હાલો રાજુ કાકા તમારું શું કેવું છે? કાર્તિક સ્વામી. કિશોર પરિણત કઈ પૂછવાનું હોય નહીં, હું કે કાંઈ નક્કી નહીં. હા, એ દહીં દૂધમાં. આમ બીજા કોઈ પાછળ કાંઈ બાલ્કનીમાં કોઈને હું કેવું, કાર્તિક સ્વામી મોટા કે ગણપતિ બાપા? પિયુષભાઈ તમારું શું કેવું બાપુ? હે, કાર્તિક સ્વામી. આ બાજુ કે કાર્તિક સ્વામી મોટામાં કેટલી આંગળી ઊંચી થઈ, ફરીથી પાછા બધા હાથ કરે. કેનું કેવું કાર્તિક સ્વામી? હજી નહીં, કન્ફ્યુઝ થઈ જાય કે આમાં કઈક નવીન હશે. કાર્તિક સ્વામી મોટા એમ માળી કહે છે એક, જો આ દીકરી પણ કહે છે કાર્તિક સ્વામી મોટા બેન કે ગણપતિ બાપા? કાર્તિક સ્વામી. જો બધાને ખબર છે, ભોળાનાથ ને માતાજીને નો ખબર હોય, આવડી દીકરીને ખબર છે, તો માતાજીને ભોળાનાથને નો ખબર હોય કોણ મોટું, એ ખબર જ હોય ને. કાર્તિક સ્વામી જ મોટા છે, એમાં કઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી, સ્વાભાવિક છે. અરે કોઈ માને જોડિયા બાળકનો જન્મ થાય ને 2-4 મિનિટ નાના મોટા હોય ને તોય ખબર હોય કે આ દીકરો છે ને 2 મિનિટ મોટો છે, કે આ દીકરી છે 2-5 મિનિટ કલાક મોટા છે. જોડિયા બાળકમાં ખબર પડી જાય. તો શું મહાદેવને મા ભવાની ન ખબર હોય કોણ મોટું છે? તો સ્પર્ધા છે ને. ઘણા એમ કે બેની સ્પર્ધા કરી અને જે મોટો હોય એના વિવાહ કરી. એટલે બેને કીધું પૃથ્વીની જે પ્રદક્ષિણા કરી આવે એ મોટો. તો મોટા છે તો ખબર છે કાર્તિક સ્વામી મોટા છે, લગ્ન કરાવવાના હોય તો એના જ કરી નાખવાના હોય ને ભાઈ. તો એમાં સ્પર્ધા કરવાનો ક્યાં પ્રશ્ન હતો? તો સ્પર્ધા કરાવી હું કામ? કીધું હું કામ? જે પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવે એના વિવાહ પહેલા એ મોટો. એની પાછળનું બહુ સારું એવું તાત્પર્ય છે, બહુ સમજ્યા જેવું છે. મહાદેવ શિવ છે અને બધા જ વાલીઓએ સમજ્યા જેવું છે. ભગવાન શિવે નાના મોટાની પરીક્ષા નથી કરી. ભગવાન શિવે એટલા માટે બંનેને કહ્યું કે સંસારની પ્રદક્ષિણા કરીને આવે એને હું મોટો અને એને હું વિવાહ કરી દઉં. શા માટે? ભગવાન શિવની 2 પરંપરા છે. ભોળિયાનાથની 2 પરંપરા છે. એક સંન્યાસ પરંપરા છે, એક ગ્રહસ્થ પરંપરા. આદિ યોગી ભગવાન શિવ છે, આદિ સંન્યાસી ભગવાન શિવ છે. તમામ સંન્યાસીઓનો આધાર ભગવાન શિવ છે. વેદોની પરંપરા ભગવાન શિવ છે અને ગ્રહસ્થી પણ આદિ ભગવાન શિવ છે. જગત પિતરો પાર્વતી પતિ વંદે. સર્વપ્રથમ ગ્રહસ્થી પેલો બાપ હવનો ઈ છે. તો એની ગ્રહસ્થી પરંપરા પણ છે ને સંન્યાસ પરંપરા પણ છે. 2 ગાદી છે મહાદેવની. કઈ ગાદી ક્યાં દીકરાને સોંપવી?
આ એની કસોટી છે, નાના મોટાની નથી. કહ્યું કે મારી બે ગાદી છે, એક સંન્યાસ પરંપરા, શાસ્ત્રોની પરંપરા, વેદોની પરંપરા છે. સંન્યાસ એટલે એવું નથી કે લગ્ન ન થાય એને સંન્યાસ કહેવાય, પણ જે શાસ્ત્રોની પરંપરા છે એ કોને હોપું, એક ગ્રહસ્થી જે સાંસારિક જે કાંઈ કાર્ય છે એ પરંપરાની ગાદી કોને સોંપવું, એના માટે કસોટી લીધી અને કીધું કે બે દીકરાઓ મારા જાઓ, પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવે, એને હું મારું સ્થાન જે ગાદી હોપું. એટલે જેવી આજ્ઞા થઈ ને એટલે કાર્તિક સ્વામી મયુર ઉપર બેસીને નીકળી ગયા સીધા. જેવી આજ્ઞા મહાદેવે જેવી જાહેરાત કરી કે આવી રીતે આ શરત છે અને જે પ્રદક્ષિણા કરીને આવે એ શ્રેષ્ઠ, એટલે મયુર ઉપર બેસીને બીજો કોઈને તર્ક કર્યો નહીં. ગણપતિ બાપાને આ વાત સાંભળી એટલે એને બુદ્ધિ દોડાવી, કીધું કે આપણે વાહન હાવ નાનું, આપણું શરીર ભારે, અને હું કૈલાસ પર્વતથી ઉંદર ઉપર બેહીને નીચે ઉતરતા કાર્તિક સ્વામી હાથ પ્રદક્ષિણા કરી લે, કઈ આવે ને. એટલે એને શું કર્યું, ભોળાનાથ અને માતાજીને બેહાર્યા અને કીધું કે મા બાપના શરણોમાં સમગ્ર સૃષ્ટિ આવી જાય. એની 7 પ્રદક્ષિણા કરી. શિવ અને શિવા રાજી થયા. સત્ય વાત છે, મા બાપથી મોટું કોઈ નથી. આ સૃષ્ટિ આપને જેને દેખાડી છે, આપણે આ સૃષ્ટિમાં એના થકે આવ્યા છે. આપણું અંગે અંગ મા બાપના ઋણને આધીન છે. ગજાનંદ ગણપતિ મહારાજે માતૃભક્તિ પિતૃભક્તિનો મહિમા આપ્યો છે. 100% હોવી જોઈએ. મા બાપથી વધીને બીજું કાંઈ નથી. મા બાપથી મોટું આપણા માટે કોઈ નથી. પુનિત મહારાજે કહ્યું, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. પથ્થર ખુંદા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મૂખડું. એ પુનિત જળના કાળજા, પથ્થર બની ખુંદશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મા બાપ એની પૂજા થાય પછી જ દેવ રાજી થાય. ઉમરાવાળી રાજી થાય પછી ડુંગરાવાળી રાજી થાય. બાકી કોઈને વેમ હોય તો કાઢી નાખજો. કથામાં હારો માહોલ જોવો, તમને એમ થાય કે આહા આપણું નામ દેખાય, લાઈવ આવે, તમે 500 1000 5000 લખાવો અને ડોશીમાં બજર દેતા હોય ને કે હવે બજરને હું દેવસો ને 10 રૂપિયાની બજરનો લઈ ગયો, તમારા 5000 એમાં ધૂળ પડી. તમારા ઘરે મા બાપ હોય એને તમે સારું ન રાખી શકતા હોય ને આ અત્યારના ફેશન મીડિયામાં તમારા લાખોના દાનમાં ધૂળ પડી. ભગવાન નથી સ્વીકારતો, યાદ રાખજો. અમે તો સારું સારું કહીને કહી દો એમ, પણ મા બાપથી મોટું કોઈ નથી. મા બાપની સેવા કરવી જોઈએ. ગણપતિ બાપાએ મા બાપની સેવા કરી, બહુ સારી વાત છે. પણ હવે વાત મારે એ કરવી છે. પધારો સાહેબ, પધારો. જય હો. તાવેડાથી આવ્યા છે મેરાણભાઈ. હવે વાત શું થઈ હતી સ્પર્ધાની, આપણે ત્યારે થોડો પ્રસંગ લઈ પછી મહેમાનોના સન્માન લઈ આપણે થોડોક રાસે લઈ, નકર એમ થાય બાપુ પછી જો કથા ચાલુ કરે. ગણપતિ બાપાએ માતા અને પિતાને બેસાડીને પ્રદક્ષિણા કરી, બરાબર વાત છે. પણ મહાદેવે શું કીધું કે ભાઈ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવે એને હું શ્રેષ્ઠ માનું. તો શબ્દાર્થે વાત બરોબર નહોતી. ગણપતિ બાપા એમાં ચાતુર્ય ભેળવું ને. હા, મા બાપ સૃષ્ટિનો રૂપ ગણાય, એમાં ના નહીં આપણા માટે, પણ જે વાત થઈ હતી એ મુજબ બરાબર નહોતું. એટલે ગણપતિ બાપાનું આમ ગણો તો ખોટું હતું, પણ એણે બુદ્ધિ ભેળવી કે આપણાથી પુગાય એમ છે નહીં. એણે રસ્તો એનો લીધો, આધ્યાત્મનો આશરો લીધો, આધાર લીધો. સંપૂર્ણ સત્ય વાત નહોતી. જો પોલીસની નોકરી હોય ને એને એના સાહેબ એમ કે તમારે અહીં ઊભું રહેવું, લખીને દે એટલે પછી ત્યાં જ ઊભા દે. પછી એની પાછલી સાઈડ કોઈક બાતતા હોય ને ખબર હોય તો ત્યાંથી હલે નહીં. એને કીધું સાહેબે અહીં કીધું ઊભું રહેવાનું, એટલે એને ઈ જ નોકરી. સમજાય? ખાતામાં હોય ને ખબર હોય બાજુમાં છે એમ, બરોબર. એને એમ થાય ને આપણે યાદી કરીને, પણ એને નિયમ હોય કે જે લખ્યું એ જ કરવાનું. પછી પાછળ ગમે એમ હોય ને તો એ સાહેબે કીધું કાંઈથી ન થલવાનું એટલે ન હલે, આજ્ઞા જ પાળે. તો જે આજ્ઞા મહાદેવની એ હતી કે પૃથ્વીની પ્રદક્ષિણા, તો ગણપતિ બાપાએ એમાં વૈષ્ણવ રસ્તો કાઢ્યો, પોતાને અનુકૂળ રસ્તો કાઢ્યો. વાતને પોતાની અનુકૂળ બનાવી. એ એને અનુકૂળ નહોતા, પૃથ્વીની પ્રદક્ષિણાને અનુકૂળ ગણપતિ બાપા કેનું વાહન એ કોઈ નહોતું, પણ પરિસ્થિતિને અનુકૂળ કરી દીધી. એટલે મહાદેવે નક્કી કર્યું કે જે પરિસ્થિતિને અનુકૂળ કરી દે ને એને પવણાવાય. ગમે ત્યાંથી રસ્તો કાઢે ને એના લગ્ન કરાવાય. કોઈ પણ પરિસ્થિતિમાં 5 રૂપિયા લઈ આવે, કોઈ પણ પરિસ્થિતિમાં એ રસ્તો કરી શકે એના લગ્ન કરાય. બધાયના લગ્ન ન કરાય, નકર બેયને હાચવવા પડે.
ઘણા એમ કહેતા હોય બાપુ અમારો દીકરો છે કઈ ત્યાં ધ્યાનમાં રાખજો ને કીધું એકને હાસવો ને પછી બે હાસવા જોઈએ તમારે. મહાદેવે નક્કી કર્યું કે આની પાસે વસલો રસ્તો છે તો મારા ગ્રહસ્થી આચાર્ય ગ્રહસ્થની ગાદી છે ગણપતિને આપ. કારણ કે ગ્રહસ્થની ગાદી ઉપર અડધી રાતે મહેમાન આવ્યા હોય ને તો ક્યાંથી કેમ લાવવું આ આવડતું હોય સંસારમાં હાલ. સંસાર કેમ આંકવો, કોની પાસેથી કેમ આપણે કેમ ક્યાં સમયે શું કરશું, આ બધી સ્થિતિ અનુકૂળતા આવડતી હોય. ભગવાન શંકરે ગણપતિને ગ્રહસ્થાચાર્ય બનાવ્યા છે. આપણા આચાર્ય ગણપતિ છે એટલા માટે લગ્નના વિવાહમાં પણ ગણપતિ આગળ બેસાડવામાં આવે છે. સંસારના આચાર્ય ગજાનંદ ગણપતિ મહારાજ છે. આપણા બધા કાર્યમાં ગજાનંદ આવે. કાર્તિક સ્વામીએ જેવી આજ્ઞા કહીને એવા જ પોતે મયુર ઉપર બેસીને આરૂઢ થઈ ગયા. ભગવાન શંકરે કહ્યું કે વૈરાગ્ય સંન્યાસની પરંપરા, શાસ્ત્રોની પરંપરા કાર્તિક સ્વામીને અપાય, એ ગાદી એને અપાય. ગુરુ શિષ્યની પરંપરામાં નિયમ છે, ગુરુ આજ્ઞા કરે ને એટલું જ સ્વીકારવાનું હોય, એમાં તર્ક ન જોડાય. દાખલા તરીકે ભોજા ભગતે જ્યારે વાયકને સંતોનું બહુ મોટું સંમેલન કર્યું, ભોજા ભગતના ગુરુ રામેતવન, ત્યારે જલા ભગત ત્યાં આવેલા અને ગુરુને કહે ફલાણા સંતોની સેવા હું અહીંયા મૂકી આવ્યો, ફલાણા સંતનો ઉતારો ઓલાની ઘરે આપ્યો, પણ હે ગુરુ મહારાજ હું ક્યાં જાઉં? ભોજા ભગત થોડા થાકી ગયા. પટેલ પોતે ભોજા ભગત પટેલ સાવલિયામાં થયા. સ્વાભાવિક છે થોડી એનો સ્વભાવ બોલવાનું એ રીતે હોય. બહુ કીધું ને જલા બાપાએ, જલારામ બાપાએ. પછી ભોજા ભગતે શું કીધું, ભાઈ તું જા પાણીની જે પેલી પાઇટ હોય ને ભરેલી, અમારે નિસોલમાં પાણી ભરેલું હોય એને પાઇટ કહેવાય, એમાં જા કે સારું બાપા. સાંજે ભજન પૂરા થયા અને વહેલી સવારે ગોતે છે કે આ જલારામ ક્યાં ગયો, જલારામ ક્યાં છે, જલિયો જોગી ક્યાં છે, મેળ્યો નહીં. કોકે કીધું આમ ગામની બહાર જતા હતા અને જઈને જોયું તો પાણીનું જે પાઇટ ભરી હોય ને એમાં જલારામ બાપા બે ઊભા હતા, કેડે કેડે પાણી હતું શિયાળાની ઠંડીમાં. કીધું કે અહીંયા શું કરે છે? કે તમારી આજ્ઞા હતી ને તું જા પાઇટમાં, એટલે હું અહીં પાઇટમાં આવી આવ્યો બાપા. ગુરુ શિષ્યની પરંપરામાં ગુરુએ કીધું ને એમાં પોતાનો તર્ક ન જોડાય. અને તેથી ભોજા ભગતે કીધું તું જાતે ગુરુને આજ્ઞા પાળી છે, બીજું તો શું કહું, પણ તારી ઘરે એક દી અખિલ બ્રહ્માંડનો માલિક આવશે. આજ તને ટાઢ લાગી છે પાણીના આ પ્રવાહમાં, તને ઠંડી લાગી છે, પણ તારા આંગણે જેથી ઈ આવશે ને તેથી એને પરસેવો વળી જાય. આ તાકાત છે. ગુરુ અને શિષ્યમાં વચન હોય. કાર્તિક સ્વામીએ કેવળ વચન ઉપર ધ્યાન દીધું તો પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની છે, એટલે વિમાન મયુર ઉપર બેસીને નીકળી ગયા. મહાદેવે કહ્યું કે આને મારી જે પરંપરા છે શાસ્ત્રોને સંન્યાસની આપી છે, એટલે કાર્તિક સ્વામીને સંન્યાસ અને શાસ્ત્રોની પરંપરા આપી છે. કૈલાસ સંહિતા શિવ મહાપુરાણની અંદર કાર્તિક સ્વામી વામદેવને શિવ કથા કહે છે. કસોટી બંને આ છે, બીજી નહીં, કોણ નાનો કોણ મોટો. ગણપતિ બાપાનો એમાં વિજય થતા વિશ્વરૂપ નામના પ્રજાપતિની બે કન્યાઓ સાથે ગણપતિ બાપાના વિવાહ થાય છે. સિદ્ધિ અને બુદ્ધિ નામની વિશ્વરૂપ નામના પ્રજાપતિની બંને પુત્રીઓ સાથે વિવાહ થાય છે. લાભશુભ નામે પુત્ર થાય છે. ભગવાન શિવની કથામાં ગણપતિ બાપાના પ્રાગટ્ય પછી લાભ અને શુભ આપણે પણ જીવનમાં પ્રાર્થના કરીએ, અમારા જીવનમાં બધા વિઘ્નો દૂર થાય, મંગલમય થાય અને મંગલ એની કૃપા થાય જ છે, ત્યારે આપણું આવું દિવ્ય અને ભગીરથ કાર્ય થઈ શકે. નંદી મહારાજ આવ્યા જેવો કાલે ભારતી બાપુ વિધા ભારેણ સંપૂર્ણ સર્વ ભારમ પરિત્યજન દુઃખ ભારમ ન જાનતે ઇતિ ભારતી પરિકૃત્યતે હો. લાભ અને શુભનો જન્મ થયો છે. કાર્તિક સ્વામીને ખબર પડી, પ્રદક્ષિણા કરે છે નારદજી. આપણે મલ્લિકાર્જુનની કથામાં એ કથાને વિસ્તારથી થોડી લેશું. અહીંયા થોડી વાર આપણે સન્માનનું જો કાંઈ પિયુષ બાપુને કદાચ ખબર હોય નહીતર બેનો રાસ લે, બેમાંથી એક કાર્યક્રમ આપણે વચ્ચે 5-10 મિનિટ પછી ત્રિપુરાસુરની કથામાં જાય. કારણ કે શુભતા પ્રગટ થઈ ગઈ. હવે આપણે રાક્ષસોને મારવાના જ કાલથી, જલંધરને બધાને જેવો કોઈને બાકી જ નથી રાખવાના. રાક્ષસો મરે ને પછી અવતાર, વિવિધ અવતાર, અંદર જુદો જુદો આનંદ આવે ને અવતાર બધા પૂર્ણ થાય ને પછી ભગવાન જ્યોતિ સ્વરૂપે પ્રગટે.
જય હો. ભજ મન શિવ શરણ સુખદાયી, ભજ મન શિવ શરણ સુખદાયી, શિવ ચરણ સુખદારી બોલે, શિવ શરણ સુખદારી ભજો મન શિવ શરણ સુખદારી. બહેનો માટે આપણે ગુણુ બાપુ અને એ બગદાણાથી આવ્યા છે, એમની સાથે પણ મહેમાનો છે. આપણે બધાનું સ્વાગત લઈશું બહેનો, અને ત્યાં આપણા રાસ પણ આપણે લેશું. આપ બધાનો ભાવ છે. ઓમ નમઃ શિવાય. જય દુષ્નામ. ઓમ નમો નારાયણ. બગદાણાથી પધારેલા અગ્રણીઓ વક્તા શ્રી નિકુલ ભારતી બાપુનું સ્વાગત કરવા માંગે છે. બળુ બાપુ તો પહેલા પણ આવ્યા હતા, પણ સ્વાગત આપણે નહોતા કરી શક્યા એમનું. ભોલાનાથને ભજી લે. મહેરમભાઈ સરપંચશ્રી દ્રાવેડા વક્તાશ્રીનું સન્માન કરવા ઈચ્છે છે. ઝડપથી સ્ટેજ પાસે ઉપસ્થિત રહો સરપંચ સાહેબ. શિવને ભજી સદા શિવને ભજી લે. બહેનોની યાદી સામે હિતેશભાઈ યાદી લખે છે, તો જે કોઈ પણ બહેનો અહીંયા પટાંગણની અંદર પધાર્યા છે, નામ લખાવવાનું બાકી હોય તો સામેની સાઈડ હિતેશગીરી ગોસ્વામી નામ લખે છે. કરકોડ પૂર્ણ તારા સંશય નથી જરાય, ઉમ્મીદવાર દિલ વક્તાશ્રીનું સન્માન જે કોઈ પણ બી કરવા ઈચ્છતું હોય ઝડપથી સ્ટેજ પાસે આવે, પછી આગળનો દોર વધારીએ. કરકોડ પૂર્ણ તારા સંશય નથી જરાય, જે આપને સ્વાગત હોય એ લ્યો, અમે તો ધીમું ધીમું ઉમ્મીદવાર ગાઈશું. દિલમાં બસ આ બોલી જાઓ. આ ક્યાં બોલી જાઓ? જે આપને અનુકૂળતા હોય. શબ્દોના બાણ માર્યા અહીંથી છે આ જે નામકરણ કરવામાં આવે એ ઝડપથી અહીંયા આવે સ્ટેજ પાસે, અને અમારો દશનામ સમાજ મોટા ખુટવડા વતી જે સન્માન વિધિ અમે કરીએ છીએ એ સ્વીકાર્ય કરે. પહેલું નામ છે શિવગીરી હીરાગીરી તાવેડા. તેમનું સન્માન અમારે યોગેશગીરી બાપુ કરશે. ભગવા છાલ. પછી રાખું છું તો એમ કરો, ભલે કથા વિરામ પછી આપને અનુકૂળતા જે કાંઈ, અમને કોઈ કઈ વાંધો નથી. અત્યારે ઉપસ્થિત મહેમાનો કથા પૂર્ણ થયા બાદ આપણે પછી સ્વાગતનું રાખીશું. ત્યાં સુધી કથાનો દોર આપણે આગળ વધારીએ. ઓમ નમઃ શિવાય. પછી ચર્ચા કરો. માઇકમાં આવશે. શિવ રૂપ તો નિરાળું ભોલાનાથ ને રટી લે. સદા શિવને ભજી, સીતારામને ભજી લે, રાધે શ્યામને ભજી લે.
બાપાનું પ્રાગટ્ય થયું છે. એમના વિવાહ થઈ ગયા છે. એમના ઘરે 2 દીકરા પણ થયા છે. એટલે આનંદ તો ખરો. એટલે આપણે થોડી વાર રાસ બહેનોને રાસ લેવાનો ભાવ છે તો 10-15 મિનિટ રાસ લઈએ, પછી પાછી થોડીક કથા લેશું, પછી આરતી અને ફરી પાછું સન્માનનો દોર લેશું. એટલે મહેમાન સન્માનમાં બાકી હોય તો જતા ન રહે. ઘણી ફેરો એવું થાય સન્માન લઈ લઈએ પછી મહેમાન વયા જાય, એટલે આપણે બાકી રાખીએ. પણ 10 મિનિટ આપણે રાસ લઈએ બેનો. ત્યારબાદ તારકાસુરની કથામાં થોડો આપણે પ્રવેશ કરશું, પણ 10 મિનિટ રાસ. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાજી રીતિ સીધી ના આગેવાન મારા દેવતા મેર કરો મહારાજ રે મેર કરો ને મહારાજ રે. રાસ માટે બહેનો આવે અને મહેમાનને ઘણીવાર મહેમાનનું આપણે સ્વાગત એટલા માટે કરીએ કે એમનો વ્યસ્ત સમય લઈને આવ્યા હોય, જુદા જુદા ધંધા ક્ષેત્ર હોય, એટલે આપણે વચ્ચે પણ સન્માન લઈ લઈએ જેથી એમનો જે કાર્યક્ષેત્ર ધંધા રોજગારી ચાલુ બધા રાખી શકે. એટલે સન્માન થઈ જાય પછી મહેમાન એવું ન વિચારે કે બાપુ એમ કીધું એટલે ન જવાય. એમ તમે એક પોતાના કામ ધંધા બંધ કરીને આવ્યા એ જ ખૂબ મહત્વનું છે. એટલે એ કોઈ ક્ષોભ નથી. એટલે એ ભાવ ક્યારે ન રાખવો. આપનો સમય કિંમતી સમય. અમારે બળુ બાપુ તો 2 વાર બીજી વાર એમને હું વધાવું છું ચાલુ હતું, કારણ બીજી વાર એમને સમય આપ્યો છે બાપુ. અને આપની દુકાનની વ્યસ્તતાઓ હું જાણું છું. અમારા તરફથી અનુમતિ છે તમારા તમે જય હો. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એ તમે મને માયા લગાડી મારવાલા, તમે મને માયા લગાડી મારવાલા, તમે મને માયા લગાડી મારવાલા. માખણનો ચોર મારો, કાયુનો ગોવાળ મારો, સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. અમરુભાઈ અમીરભાઈ અમારે દાતાશ્રી યજમાન એમનું સ્વાગત અમે અહીંયા સ્ટેજ પાસે કરવા ઈચ્છીએ છીએ. ઝડપથી વધારો અને બગદાણાવાળા મહેમાનોને અહીંથી રજા રહી છે તો એમને પણ સન્માન અમે ભગવા ચાલથી કરશું. અસ્તુ. ઓમ નમઃ શિવાય. જય દ્વારિકાધીશ, દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ.
હાલો મારી સૈયરો હાલો મારા સંતો ગણેશ વધાવા જઈએ હાલો ગણેશ વધાવા જઈએ ગણેશ મનાવા જઈએ હાલો ગણેશ વધાવા જઈએ ખૂબ ગડુલે શંકર જલ દેનાય ભોળિયો જલ દેનાય હાલો મારી સૈયરો હાલો મારા સંતો ગણેશ વધાવા જઈએ હાલો ગણેશ વધાવા જઈએ હાલો 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 આજ પુજાણા કાલ પુજાશે આજ પુજાણા કાલ પુજાશે પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ઓ ભાઈઓ બહેનો મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી ખીર ખાનને અમૃત ભોજન ખીર ખાનને અમૃત ભોજન ચૂરમન લાડુ તો ધરાય દાદા રે ચૂરમન લાડુ તો ધરાય હો હાલો મારી સૈયરો હાલો મારા સંતો ગણેશ વધાવા જઈએ હાલો ગણેશ વધાવા જઈએ ખૂબ ગડુલો ભરી લાવે મારો સાઈબો ખૂબ ગડુલો ભરી લાવે મંકાર જલડે નાઈ દાદા ભોળિયો જલડે હાલો મારી સૈયરો હાલો મારા સાધુ વધાવા જઈએ હાલો ગણેશ વધાવા જઈએ જય સિદ્ધ ગણેશ સિદ્ધ ગણેશ જય સિદ્ધ ગણેશ